नारायणः साक्षात् अक्षरपुरुषोत्तमः सर्वेभ्यः परमां शान्तिम् आनन्दं सुखमर्पयेत्। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगतजी महाराजनी जय। शास्त्रीजी महाराजनी जय। योगीजी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। ગરડા પ્રથમ પ્રકરણનું 72મું વચનામૃત છે. એમાં મહારાજે એક બહુ રહસ્યની વાત કરી છે. શ્રીજી મહારાજે એવું કહ્યું છે કે જે ભક્તને ભગવાન અને સંત એના સ્વરૂપની નિષ્ઠા અને મહિમા દ્રઢ હોય અને એ ભક્તનું જો કર્મ પણ કઠણ હોય અને કાળ પણ કઠણ હોય તો પણ કાળ અને કર્મ ભેગા થઈને એ ભક્તનું બગાડી શકતા નથી. આ દુનિયાના જેટલા કંઈ દુઃખ માત્ર છે, આપણે જો બે શબ્દોમાં કહેવા હોય તો કાળ અને કર્મ, એમાં બધું આવી ગયું. કર્મનું દુઃખ એટલે જેને આપણે પ્રારબ્ધ કહીએ, પૂર્વજન્મમાં જે કર્યું હોય અથવા આ જન્મમાં કર્યું હોય, એ કર્મનું ફળ જે ભોગવવું પડે એને આપણે કર્મનું દુઃખ કહીએ. એ ભૂતકાળ બધો કર્મમાં આવી ગયો અને વર્તમાન કાળની જે પરિસ્થિતિ છે બધી કાળમાં આવી ગઈ. તો જેટલું કંઈ કર્મનું દુઃખ છે, જેટલું કંઈ કાળનું દુઃખ છે, મહારાજે કીધું જો નિષ્ઠા બાકી હોય તો એ ભક્તનું ભૂંડું કરી શકતા નથી. પણ પછી મહારાજે જે વાત કરી એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. મહારાજ કહે છે કે જો એ ભક્તને નિષ્ઠામાં કંઈક કસર હોય તો ભગવાન પણ એનું રૂડું કરી શકતા નથી. એમને સારું કરવું છે, પણ વરસાદ વરસતો હોય ને આપણું પાત્ર ઊંધું હોય તો ભરાતું નથી. એમ અક્ષરધામમાંથી મહારાજ પોતે પધાર્યા, અક્ષરધામમાંથી ગુણાતીત ગુરુને સાથે લાવ્યા અને આ પૃથ્વી ઉપર અખંડ રહેવાનો એમણે કોલ આપી દીધો, એમનો આપણને એમણે યોગ આપી દીધો. એટલે બહુ જ મોટી વાત આપણા જીવનમાં બની ગઈ. હવે આપણા તરફથી આપણા હૃદયનું દ્વાર ખુલ્લું રાખીએ નિષ્ઠા માટે. જો એ થાય તો આપણા માટે આ લોકનું કોઈ દુઃખ, આ લોકનું એ પરલોકનું કોઈ દુઃખ, એ દુઃખ રહેવાનું નથી. શ્રીજી મહારાજે આખા બ્રહ્માંડનું એક ઓબ્ઝર્વેશન કરી અને એક વાત પ્રથમના 27મા વચનામૃતમાં કરી છે. મહારાજે કીધું કે ભગવાન ભજવાની તો સર્વને ઈચ્છા છે, પણ સમજણમાં ફેર રહી જાય છે. પછી મહારાજે કીધું કે આવી રીતની જો સમજણ હોય તો એ ભક્તના હૃદયમાં ભગવાન નિવાસ કરીને રહે છે. ખાલી એક સમજણ, એનો મહારાજે એટલો મોટો લાભ બતાવ્યો છે કે આપણા હૃદયમાં ભગવાન સદાય નિવાસ કરીને રહે. એ સમજણ કઈ? તો મહારાજે એ સમજણમાં કહ્યું કે આ બ્રહ્માંડમાં જેટલા કંઈ આશ્ચર્ય થાય છે, મહારાજે ગણાવ્યા. આ પૃથ્વી જેની રાખી સ્થિર રહી છે અને જેની ડોલાવી ડોલે છે. આ પૃથ્વી એની જાતે સ્થિર નથી રહી, એને કોઈક સ્થિર રાખનાર છે. જેની રાખી સ્થિર રહી છે, જેની ડોલાવી ડોલે છે, જેના વરસાવ્યા મેઘ વરસે છે. મેઘ એની જાતે નથી વરસતા, એને એક વરસાવનાર છે. જેની આજ્ઞાથી સૂર્ય ચંદ્ર ઉદય અસ્તપણાને પામે છે. પછી મહારાજે કીધું કે પાળ વિનાનો સમુદ્ર મર્યાદાને લોપતો નથી. પછી મહારાજે કીધું કે જળના બિંદુમાંથી મનુષ્ય પ્રગટ થઈ આવે છે ને એને બધા હાથ, કાન, નાક, પગ બધી ઇન્દ્રિયો થઈ આવે છે.
એટલે આપણે આ દુનિયામાં જે કંઈ જોઈએ છે ને બધું મહારાજે આપણને બતાવ્યું કે આપણે પૃથ્વીને જોઈએ, આકાશને જોઈએ, સૂર્યચંદ્રને જોઈએ, સમુદ્રને જોઈએ, મનુષ્યને જોઈએ. એ જોઈને આપણા મનમાં શું થવું જોઈએ? તો મહારાજ કહે છે કે આ જેટલા કંઈ આશ્ચર્ય થાય છે એ સર્વે મને મળ્યા એવા જે પ્રત્યક્ષ ભગવાન એના જ કર્યા થાય છે, પણ એ વિના બીજો કોઈ એ આશ્ચર્યનો કરનારો નથી. મને મળ્યા એવા જે પ્રત્યક્ષ ભગવાન દાદા ખાચરને મળ્યા હતા, જીવા ખાચરને મળ્યા હતા, અલૈયા ખાચરને મળ્યા હતા, જીવુબાને મળ્યા હતા, એ વાત પણ સાચી. મને મળ્યા છે પ્રત્યક્ષ, એટલે આંખથી જોઈ શકાય એવા સ્વરૂપમાં. આ પ્રતીતિ આપણને બધાને છે, પણ એ પ્રતીતિની કક્ષાઓ હોય છે. 10%, 20%, 40%, 80%. આપણા માટે આ એક જ વસ્તુ છે કે જો આ પ્રતીતિ વધતા 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 આપણે ત્યાં સુધી પહોંચી જઈએ 100%, તો પછી એ બ્રાહ્મી સ્થિતિ છે. મહારાજે કીધું કે એના હૃદયમાં ભગવાન અખંડ નિવાસ કરીને રહે. એટલે આપણાથી મહારાજને સ્વામી ક્ષણ માત્ર જુદા ન રહે, પછી કયું દુઃખ રહે, પછી કયો પ્રોબ્લેમ રહે આપણા જીવનની અંદર. એટલે બહુ અગત્યની વાત મહારાજે આપણને સમજાવી છે કે અંતે તો પ્રગટ સ્વરૂપની નિષ્ઠા આપણને પાકી થાય. મહાન સ્વામી મહારાજ 2019ની સાલમાં દાર એ સલામમાં હતા અને ત્યાંથી એમણે એક પત્ર લખેલો છે. એ પત્રની અંદર મહાન સ્વામી મહારાજ પહેલું જ વાક્ય એવું લખે છે કે કામ અને માન આ બે દોષ એવા છે એને કોઈ જીતી શક્યા નથી. આ એક સ્ટેટમેન્ટ મહાન સ્વામી મહારાજ જે લખે છે ને, એમાં દુનિયાભરની બધી જ સાધનાઓ આવી ગઈ. મહાન સ્વામી મહારાજ કે કોઈ જીતી શકે એમ જ નથી, કોઈની તાકાત જ નથી. કામ અને માન એ બે દોષ એવા છે ને કોઈ જીતી શકે એમ નથી. પણ પછી સ્વામી તરત બીજું વાક્ય લખ્યું કે આ બે દોષ જીતવા હોય અથવા કોઈ પણ દોષ જીતવા હોય તો પ્રાપ્તિનો વિચાર કરવો. આ પ્રાપ્તિનો વિચાર એટલે નિષ્ઠા. અને પછી મહંસ એમાં જ એક વાક્ય બોલે છે, કેવા ભગવાન મળ્યા છે, કેવા ભગવાન મળ્યા છે. 4 જ શબ્દ છે. સ્વામી કે કેવા ભગવાન મળ્યા છે, આ વિચારમાં એકાંતિક થઈ જવાય, બસ બીજું કાંઈ જ નહીં. કેવા ભગવાન મળ્યા છે. આ કેવા ભગવાન મળ્યા છે ને એની અંદર આપણને 3 વસ્તુઓ જોવા મળે છે. 3 વસ્તુ. એક છે ભગવાનનો યોગ, બીજું છે એમની ઓળખાણ અને ત્રીજું છે એમનો મહિમા. ધ્યાનથી સમજીએ. પેલું યોગ. યોગ કયા શબ્દોમાં છે? મળ્યા છે. આ ભગવાન મળ્યા છે. મળ્યા છે ક્યારે? મળ્યા છે એવું ક્યારે કહીએ? પૃથ્વી ઉપર હોય તો એવું કહેવાય ને મળ્યા છે. તો સ્વામિનારાયણ ભગવાનનું એક વરદાન આખા બ્રહ્માંડને મળી ગયું છે, ખાલી આપણને નહીં, આખા બ્રહ્માંડને વરદાન મહારાજે આપી દીધું છે. વડતાલનું 19મા વચનામૃતમાં શ્રીજી મહારાજે એવું વચન આપ્યું કે આ જીવને જ્યારે ભરતખંડને વિશે મનુષ્યનો દેહ મળે ત્યારે ભગવાનના અવતાર કાં ભગવાનના સાધુ એ જરૂર પૃથ્વી ઉપર વિચરતા હોય, એની ઓળખાણ થાય ત્યારે એ ભગવાનનો ભક્ત થાય છે. શ્રીજી મહારાજે વચન આપી દીધું કે આ વચનામૃત મેં તમને કહી દીધું છે, વડતાલનું 19મું વચનામૃત. હવે પછી લાખો કે કરોડો વર્ષો સુધી આ વચનામૃતને જ્યારે પણ જે કોઈ વાંચશે તે વખતે આ વચનામૃતના શબ્દો વાંચીને નક્કી કરશે કે અત્યારે ભગવાન જરૂર પૃથ્વી ઉપર વિચરી રહ્યા છે. મહારાજે પોતાનું પ્રાગટ્ય અખંડ રાખ્યું છે. આજથી 150 વર્ષ પહેલાંની વાત. એ વખતે વડતાલના કોઠારી ગોવર્ધનભાઈ, એના ભત્રીજા ગિરધરભાઈ, એમણે આ વચનામૃત વાંચ્યું અને વચનામૃતમાં આ શબ્દો એણે વાંચ્યા.
મહારાજે કીધું છે, સ્વયં સ્વામિનારાયણ ભગવાન લખે છે કે અત્યારે ભગવાન જરૂર પૃથ્વી ઉપર વિચરતા હોવા જોઈએ સંત દ્વારા. તો એવા સંત અત્યારે છે કોણ? વચનામૃત કોઈ દિવસ ખોટું ના બોલે. અત્યારે હોવા જોઈએ તો અત્યારે કોણ છે? એટલે એમણે પોતાના કાકા ગોવર્ધનભાઈને વાત કરી. ગોવર્ધનભાઈ કોઠારી તો પોતે બહુ હોશિયાર હતા. એમને કીધું કે કાકા આ વાત લખી છે, સંત આવા કોણ? ગોવર્ધનભાઈ કહે કે મને ખબર નથી. તો પેલા ગિરધરભાઈ કહે કે મારે શોધવા જવું છે, અને શોધવા નીકળ્યા. તે વખતે જે મોટા મોટા મંદિરો હતા, અમદાવાદ મંદિરમાં જઈને રહ્યા, ધોલેરા મંદિરમાં જઈને રહ્યા, ભુજ મંદિરમાં જઈને રહ્યા, ગઢડા જઈને રહ્યા, મોટા મોટા સંતો હતા, એમનો સમાગમ પણ કર્યો, પણ એમને ક્યાંય સંતોષ થયો નહીં. જ્યારે વડતાલ પાછા આવ્યા એટલે ગોવર્ધનભાઈ કોઠારીએ પૂછ્યું કે ગિરધર શું થયું? મહારાજે જે સંત કયા છે મળ્યા? ગિરધરભાઈ કહે કે મને ક્યાંય મળ્યા નહીં. ગોવર્ધનભાઈ કહે કે જો આ બધી શાસ્ત્રની વાતો આપણને કંઈ બહુ સમજાય નહીં, એના કરતાં જો આ મૂર્તિ તો છે કે નહીં ભગવાનની, ભગવાન મૂર્તિમાં રહ્યા છે, અને તું સત્સંગ કર, સેવા કર, મહારાજ તો કલ્યાણ કરશે. પણ ગિરધરભાઈ કહે કે ના, એમ નહીં, મહારાજે કીધું છે કે જરૂર પૃથ્વી પર વિચરતા હોય તો મારે એને શોધી કાઢવા છે. અત્યારે જો વિચારતો તો મારે એને શોધવા છે. અને એમની તીવ્ર ઝંખના, પ્રગટ સ્વરૂપને ઓળખી લેવાની તીવ્ર ઝંખના, અને એ ઝંખનામાંથી જે પ્રાર્થના આવી, હરિકૃષ્ણ મહારાજની સામે ઊભા રહી અને એક ચિત્તે પ્રાર્થના કરે, માળા કરે કે મહારાજ તમારું સ્વરૂપ ઓળખાવો, મહારાજ તમારું સ્વરૂપ ઓળખાવો. આર્તનાદ. હરિકૃષ્ણ મહારાજ સાચા મુમુક્ષુને ઓળખે. એમણે પ્રગટ થઈને કહ્યું કે અત્યારે હું પ્રગટ છું મહુવાના પ્રાગજી ભક્ત દ્વારા. આ સાંભળ્યું ને, મહારાજ તો અદૃશ્ય થઈ ગયા, પણ ગિરધરભાઈના મનમાં શંકા ગઈ. આ પ્રાગજી ભગત ઓળખતા હતા, પોતે દરજી જ્ઞાતિના છે, સામાન્ય ગૃહસ્થ ભક્ત છે, કંઈ બહુ શાસ્ત્ર ભણેલા હોય એવું દેખાતું નથી. એ ક્યાંથી હોય? એટલે એમને થયું કે મહારાજની કાં બોલવામાં ભૂલ થઈ, કાં આપણી સાંભળવામાં ભૂલ થઈ. જુઓ, ભગવાન આવીને કહી જાય છે, પણ આપણને પ્રગટ સ્વરૂપને ઓળખવામાં જે વસ્તુઓ નડતી હોય છે ને, એ આવી જ કંઈક હોય છે. આપણા માપદંડ કે ફૂટપટ્ટીઓ આવી હોય છે. આપણે આકાર જોઈએ, આપણે જ્ઞાતિ જોઈએ, આપણે શાસ્ત્ર કેટલા ભણેલા છે એ જોઈએ, કદાચ બહુ તો પરચા જોઈએ. આટલામાં ને આટલામાં આપણે ફરતા હોઈએ છીએ, સમજાણું નહીં. એટલે ફરી વખત સ્તુતિ કરી, ફરી વખત મહારાજ પ્રગટ થયા અને ફરી વખત કીધું કે તમે ઉપરના પરિવેશમાં ભૂલા ન પડતા, હું પ્રાગજી ભક્ત દ્વારા સત્સંગમાં પ્રગટ છું. અને ગિરધરભાઈ સીધા પ્રાગજી ભક્તના શરણમાં ગયા, એમને ઓળખ્યા, શિર સાટે એમનો સમાગમ કર્યો, સાધુ થયા. વિજ્ઞાનદાસ સ્વામી નામ એમનું પડ્યું, અને એ વિજ્ઞાનદાસ સ્વામી અમારે સંત સ્વામી કહેતા ખપની મૂર્તિ હતા. પ્રગટ સત્પુરુષમાં જોડાવું એટલે શું? જો શીખવું હોય તો આપણને એમનામાંથી શીખવા મળે. જેમ ગોપીઓ કૃષ્ણ ભગવાનની પાછળ પાગલ થઈને ફરતી, એમ વિજ્ઞાનદાસ સ્વામીએ કષ્ટો સહન કરીને, અપમાનો સહન કરીને પ્રગટ ભગતજી મહારાજને ઓળખી લીધા, એમનું સેવન કર્યું. ભગતજી મય પોતે થઈ ગયા. આપણા સત્સંગના ઇતિહાસની અંદર અક્ષર પુરુષોત્તમ નિષ્ઠાના પ્રવર્તનના પાયાના પથ્થરોમાં જો કોઈને ગણવા હોય તો એમાંના વિજ્ઞાનદાસ સ્વામી છે. પણ એમનું કારણ હતું, એમના અંતરમાં પ્રગટ સ્વરૂપની જબરજસ્ત પ્રતીતિ આવી ગઈ. પ્રતીતિ. તો મહારાજે પોતે કહ્યું કે હું જરૂર પૃથ્વી પર વિચરણ કરું છું. એ પ્રાગટ્ય પોતે બતાવી દીધું સત્પુરુષ દ્વારા. શાસ્ત્રીજી મહારાજે આપણને હજુ વધારે પાકું કરાવી દીધું. શાસ્ત્રીજી મહારાજ પોતે રાજકોટની અંદર હતા, અને તે વખતે ભગતજી મહારાજ અંતર્ધાન થયા એ વાતના સમાચાર મળ્યા. શાસ્ત્રીજી મહારાજની સાથે રામજી ભટ્ટ નામના એક હરિભક્ત બેઠા હતા. રામજી ભટ્ટે શાસ્ત્રીજી મહારાજને કહ્યું કે ભગતજી પૃથ્વી ઉપરથી ગયા, આ પૃથ્વીનું મંગલ જતું રહ્યું. એ તો પૃથ્વીનું મંગલ હતા.
એ વખતે શાસ્ત્રીજી મહારાજે કહ્યું રામજી ભટ્ટને કે સત્પુરુષ કદી પૃથ્વી પરથી જતા જ નથી. શાસ્ત્રીજી મહારાજનું વાક્ય બોલ્યા છે શાસ્ત્રીજી મહારાજ, પણ આ વાક્ય એ જાહેર કોણે કર્યું છે? યોગી બાપાએ. યોગી બાપાએ પોતે શાસ્ત્રીજી મહારાજનું આ વાક્ય યોગી ગીતાની અંદર જાહેર કર્યું કે ગોષ્ઠી શાસ્ત્રીજી મહારાજે આ પ્રસંગે કરી હતી. પ્રમુખ સ્વામી મહારાજનો જ્યારે અમૃત મહોત્સવ ઉજવાયો 1995ની સાલમાં, તે વખતે ત્યાં મંચ ઉપરથી બધા હરિભક્તો પોતાના અનુભવના પ્રસંગો રજૂ કરતા હતા. એમાં આપણા નિષ્ઠાવાન સમર્પિત ભક્તરાજ છે હર્ષદભાઈ ચાવડા, એ પોતે પ્રસંગ કહેવા માટે ઊભા થયા. અને હર્ષદભાઈ ચાવડાએ પોતાનો પ્રસંગ કહ્યો કે યોગી બાપા જ્યારે એમણે છેલ્લી બીમારી ગ્રહણ કરી, હર્ષદભાઈ એ વખતે ત્યાં ગોંડલ મંદિરમાં જ સરભરામાં સેવા કરતા, તો એ વખતે એમણે એવો નિયમ લીધો કે યોગી બાપાની તબિયત ખરાબ છે તો જ્યાં સુધી એમની તબિયત સારી ન થાય ત્યાં સુધી આપણે મીઠાઈ ન ખાવી, આવો એમણે નિયમ લીધો. પછી તો યોગી બાપા મુંબઈ ગયા અને પછી બાપા ધામમાં પધાર્યા. યોગી બાપા ધામમાં પધાર્યા પછી ત્યાં ગોંડલની અંદર પારાયણ ચાલતી હતી અને એ પારાયણની પૂર્ણાહુતિનો દિવસ હતો. હરિભક્તોને પીરસવાની સેવામાં આ હર્ષદભાઈ ચાવડા હતા. ગુલાબ જાંબુની રસોઈ હતી. એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં પધાર્યા. બધા હરિભક્તોને પ્રમુખ સ્વામી મહારાજ જાતે પ્રસાદ આપ્યો અને પછી છેલ્લે આ પીરસનારા બાકી હતા તો સ્વામી કીધું લાવો તમને પીરસીએ. એમાં હર્ષદભાઈ ચાવડા એની ડીશમાં સ્વામી ગુલાબ જાંબુ આપવા માટે ગયા. ત્યારે હર્ષદભાઈએ ના પાડી કે સ્વામી રહેવા દો, મેં નિયમ લીધો છે. બાપા કે શું નિયમ લીધો છે? કે યોગી બાપા જ્યારે બીમાર પડ્યા ત્યારે મેં એવો સંકલ્પ કર્યો હતો કે જ્યાં સુધી બાપાની તબિયત સારી ન થાય ત્યાં સુધી મીઠાઈ ખાવી નહીં. અને બાપા તો સાજા ન થયા અને ધામમાં પધાર્યા. એ વખતે પ્રમુખ સ્વામી મહારાજે હર્ષદભાઈને કીધું કે હર્ષદ, શું તું એમ માને છે કે યોગીજી મહારાજ જતા રહ્યા? પછી પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે શાસ્ત્રીજી મહારાજનો સિદ્ધાંત છે સત્પુરુષ કદી પૃથ્વી પરથી જતા જ નથી. એમ કરીને કે લે જમી લે, એમ કરીને ગુલાબજાંબુ બાપાએ એને જમાડ્યા. શાસ્ત્રીજી મહારાજે આ વાત, આ સિદ્ધાંત એમણે પ્રગટ કર્યો. યોગીજી મહારાજે એનું ડોક્યુમેન્ટેશન કર્યું અને પ્રમુખ સ્વામી મહારાજે એના પર છાપ મારી આપી. એટલે આપણા માટે આનાથી મોટો કોઈ સિદ્ધાંત નથી કે ભગવાન પૃથ્વી ઉપર સત્પુરુષ રૂપે સદાકાળ પ્રગટ રહે છે. અને મહાન સ્વામી મહારાજની કૃપા એટલી બધી છે કે એમણે આ વાત જાહેર કરવામાં કોઈ દિવસ કોઈ કચાશ રાખી નથી. બહુ જ છૂટથી કૃપા કરીને જ્યારે એમને પૂછવામાં આવ્યું ત્યારે એમણે પોતાના સ્વરૂપની વાત ખુલ્લે ખુલ્લી આપણને કરી છે. જ્યારે પૂછે કે સ્વામી તમે કોણ છો? મહાન સ્વામી મહારાજ કે અક્ષર. ધડ દઈને પોતે જવાબ આપે છે અક્ષર. ત્યાં સ્વામી વિરાજમાન હતા સુરેન્દ્રનગરની અંદર અને પ્રશ્નોત્તરીમાં એમને પૂછવામાં આવ્યું હતું કે સ્વામી લૌકિક રીતે આપનો પરિચય શું? તો સ્વામી કે BAPSના સેવક. પછી કીધું આધ્યાત્મિક રીતે પરિચય શું? તો મહાન સ્વામી મહારાજે કીધું કે અક્ષર બ્રહ્મ. પછી સ્વામી કે મહારાજની એકદમ નિકટમાં છીએ. અક્ષર બ્રહ્મ એટલે મહારાજની એકદમ નિકટમાં છીએ. પછી એમાં સ્વામીને આગળ પ્રશ્ન એવો પૂછ્યો કે સ્વામી તમારે કોઈ એક દર્શન કરે અને તમારી પાસે કોઈ નવા જ માણસો આવે તો પણ બધાને એવો અનુભવ થતો હોય છે કે એમને શાંતિ થઈ જાય છે અને એમને દિવ્યતાનો અનુભવ થાય છે, એમને ભગવાનપણાનો અનુભવ થાય છે. તો એનું શું કારણ છે? તો મહાન સ્વામી મહારાજ કે એ દિવ્ય તત્વ છે જ મહારાજ પોતે છે. શું શબ્દ બોલ્યા સ્વામી? મહારાજ પોતે છે. પછી ત્રીજી વાત એ પૂછી કે સ્વામી તમે તો બ્રહ્મ છો, મહારાજનું સ્વરૂપ છો, તો તમે તો બધી અમારા અંતરની વાત જાણતા હશો ને? સ્વામી કે જાણીએ છીએ પણ કહેવાય નહીં, અને કહીએ તો તમે બધા ઊભા થઈને જતા રહો. સ્વામી કે આ બધું પડ્યું રહે. પછી સ્વામીને કીધું કે સ્વામી અમારા અંતરમાં તો ઘણો ગરબડાટ છે પણ તમે કાઢી નાખશો ને? ત્યારે મહાન સ્વામી મહારાજે બહુ સરસ વાત કરી. એમણે કીધું એના માટે તો છીએ, એના માટે જ છીએ. તમે નહીં કાઢો તો અમે ખેંચીને કાઢશું પણ બધાને ચોખ્ખા કરી દઈશું.
તો જેમ છે એમ એમણે પોતાના સ્વરૂપની વાત ચોખ્ખે ચોખ્ખી આપણને કરી દીધી. એટલે સ્વામી ઘણી વખત કહે છે અક્ષરધામમાં છે અહીંયા છે, અને અહીંયા છે એ જ અક્ષરધામમાં છે. હવે આ આખી જે પ્રાપ્તિની વાત, આ આખી જે સ્વરૂપ નિષ્ઠાની વાત, આખી જે ભગવાનના સ્વરૂપની વાત, એ હકીકતમાં જો આપણને સમજાઈ જાય તો અક્ષરધામના મુક્તને જેવો આનંદ છે એવા આનંદનો આપણે અનુભવ કરી શકીએ. પણ શ્રીજી મહારાજે આ વાત આપણને સમજાવી છે અંત્યના 27મા વચનામૃતમાં. મહારાજ કહે છે કે અમે તમને ભગવાનના સ્વરૂપની વાત કરીએ છીએ, અમે તમને આત્માના સ્વરૂપની વાત કરીએ છીએ, પણ એ વાત સાંભળીને જેવી છે એવી કંઈ મજા આવતી નથી. જેમ કોઈ સ્વાદિષ્ટ વાનગી હોય અને એના વખાણ કરવામાં આવે તો આપણે સાંભળીએ છીએ ખરા, પણ મહારાજ કહે કે જેવો જીભને સ્વાદ આવે છે એવો કાનને સ્વાદ આવતો નથી. એટલે જે અનુભવ કરે છે એને આનંદ આવે છે ને, એવો વાત કરવા સાંભળવામાં કંઈ મજા આવતી નથી. તો એ સુખનો અનુભવ ક્યારે થાય? તો મહારાજે 3 વસ્તુ બતાવી. શ્રીજી મહારાજ કહે છે કે જો એ ભક્ત છે અત્યારે તો વાત સાંભળે છે, પણ દેહ મૂકીને ભગવાનના ધામમાં જ્યારે જશે, અક્ષરધામમાં જ્યારે જશે, ત્યારે ભગવાનના એ પરમ આનંદ દિવ્ય સુખનો અનુભવ પોતે કરશે. આ એક વાત, એ વાત તો સાચી છે. પણ મહારાજે કીધું કે એ તો ધામમાં ગયા પછીની વાત છે, પણ ધામમાં ગયા પહેલાં અહીંયા એ સુખનો અનુભવ કરવો હોય તો ઉપાય છે. તો મહારાજ કીધું બીજી વાત. આ બધી વાત મહારાજ પોતે જ ઉપાડે છે. મહારાજ કે બીજી વાત એ છે કે જો કોઈને સમાધિ થઈ જાય તો સમાધિમાં શું થાય? જેવું અક્ષરધામમાં સુખ છે એવું સુખ અહીં બેઠા બેઠા એને ભગવાન અનુભવ કરાવડાવે. આ બીજી વાત. હવે મહારાજે પોતે સમાધિ પ્રકરણ ચલાવ્યું અમુક સમય સુધી, પછી મહારાજે પણ એને બંધ કરી દીધું હતું. ગુણાતીતાન સ્વામીએ કાંઈ બહુ ચલાવ્યું નહીં, ભગતજી મહારાજે કાંઈ બહુ ચલાવ્યું નહીં, શાસ્ત્રીજી મહારાજે પાછું ચલાવ્યું, સમાધિ કરાવડાવી, પણ એ એક પીરિયડ માટે, પછી એમણે બંધ કરી દીધું. અને યોગી બાપા કહે કે હવે તો કરવાની જ નથી, જ્ઞાન સમાધિ જ છે. એટલે એનો અર્થ એવો થયો કે સમાધિની આશા હવે રાખવાની નથી. તો ત્રીજો કોઈ ઉપાય છે? મહારાજ કે આ ત્રીજો છે, અને એ આપણા બધા માટે છે, અને આપણા બધા કરી શકીએ એવો ઉપાય છે. ધામમાં ગયા પછી તો થશે, સમાધિ તો હવે થવાની નથી, પણ દેહ છતાં આપણે કરી શકીએ એ સુખનો અનુભવ. મહારાજ કે ત્રીજો ઉપાય એ છે કે જે અમે આત્માની વાત અને પરમાત્માના સુખની વાત, એમના સ્વરૂપની વાત જે કરીએ છીએ, એ વાત સાંભળીને જો એનું મનન અને નિધિધ્યાસન કરે તો એનો સાક્ષાત્કાર થાય. દેહ છતાં સાક્ષાત્કાર થાય. અને સાક્ષાત્કાર થાય ત્યારે મહારાજના શબ્દો છે, જેવો ધામમાં ગયા પછી સુખનો અનુભવ થાય અને જેવો સમાધિમાં સુખનો અનુભવ થાય, એવો સમાધિ વગર અને ધામમાં ગયા વગર અહીં બેઠા બેઠા 24 કલાક આપણને થઈ શકે એવો આ ઉપાય છે. કેટલી અગત્યની વાત છે! મનન અને નિધિધ્યાસન, જેમાં આપણે બધા મોટા ભાગે બહુ કાચા છીએ. શ્રવણ કરીએ છીએ, બહુ સારું છે, આ કથા સાંભળીએ છીએ, એની અસર ઘણી બધી છે. પણ આપણે શું થાય છે કે કથા સાંભળી પછી પાછળ એની કોઈ અસર રહેતી નથી આપણા મન પર. થોડોક સમય રહે, અને આ સંસાર વ્યવહારના વમળો એટલા બધા છે કે એમાં આપણે એક વખત ઘૂસ્યા પછી પાછો પ્રાપ્તિનો આનંદ ને બધું ક્યાંય જતું રહે છે. મનન અને નિધિધ્યાસન. એટલે મહાન સ્વામી મહારાજે આ વર્ષના આરંભે દિવાળીના આશીર્વાદ નિમિત્તે મહાન સ્વામી મહારાજે આખા સત્સંગ સમુદાયને આજ્ઞા કરીને આપી દીધી. સ્વામી કે આપણને મહારાજ અને સ્વામીને મળ્યા અને આ દિવ્ય સત્સંગ મળ્યો એટલે બહુ જ ભાગ્યશાળી છીએ. પણ પછી મહારાજ સ્વામી કહે છે કે આપણે સત્સંગ તો કરીએ છીએ પણ એનું યથાર્થ સુખ આવતું નથી. એનું કારણ શું છે? તો આપણે સત્સંગ તો કરીએ છીએ પણ જે પ્રાપ્તિ થઈ છે એમાં 100% પ્રતીતિ નથી. પછી એનો ઉપાય બતાવ્યો મહાન સ્વામી મહારાજ કે રોજ, હવેથી આપણે શું કરવાનું છે? રોજ ખટકો રાખીને નિયમિતપણે 15 મિનિટ પ્રાપ્તિનો વિચાર કરવો. આ વાત મહાન સ્વામી મહારાજે આપણને સમજાવી, અને એમના માટે એમણે આખું અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્ર 15 દિવસનું
કરાવડાવ્યું. ઘણા બધા આપણે એનો લાભ પણ લીધો છે, પણ ખોટ ક્યાં રહી જાય છે એ વિચાર આપણે કરતા નથી. એમાં એક મોટો પ્રશ્ન આપણને કયો આવે છે, લગભગ ઘણા બધાને અનુભવ થતો હશે કે આપણે કરવા બેસીએ પણ 15 મિનિટ શું કરવું, કંઈ સૂઝતું નથી. 2-4 વાક્યમાં કે 2-4 શબ્દોમાં પ્રાપ્તિ હવે આગળ હાલતી નથી, કાંઈ શું કરવું. તો મહાન સ્વામી મહારાજે કૃપા કરીને એની વાત પણ આપણને શીખવી છે. અત્યારે આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. એક વાત મહાન સ્વામી મહારાજે આપણને સમજાવી છે કે પ્રાપ્તિ સમજવી હોય કે પ્રાપ્તિને અનુભવવી હોય તો એમાં સૌથી મોટામાં મોટી કોઈ વસ્તુ હોય તો એ છે વિશ્વાસ. યોગ્ય સત્પુરુષ મળ્યા છે પછી એમાં વિશ્વાસ પૂરેપૂરો જો આપણને આવી જાય તો સ્વામી કે પ્રાપ્તિના દ્વાર ખુલ્લા થઈ જાય. વિશ્વાસ, પણ એ વિશ્વાસ એ વધે એટલા માટે મહાન સ્વામી મહારાજ એમ કહે છે કે એના માટે બુદ્ધિનો ઉપયોગ કરવો, શુદ્ધ બુદ્ધિનો ઉપયોગ કરવો. આમાં એવું નથી કે બ્લાઇન્ડ ફેઇથ, અંધશ્રદ્ધા નથી, અંધવિશ્વાસ નથી. વિશ્વાસ રાખવા પાછળ પણ યોગ્ય કારણ છે. એટલે સ્વામી એવું કહે છે કે આપણે બુદ્ધિનો ઉપયોગ કરવો, શુદ્ધ બુદ્ધિનો ઉપયોગ કરવો, સવળી બુદ્ધિનો ઉપયોગ કરવો, ભગવાનને પ્રાર્થના કરીને બુદ્ધિનો ઉપયોગ કરવો અને સમજવાનો પ્રયત્ન કરવો કે ખરેખર વિશ્વાસ રાખવા યોગ્ય સત્સંગ અને સત્પુરુષ આપણને મળ્યા છે. તો એ જે વિચાર કરવાનો છે એ વિચાર કયો, તો એમાં 2 વસ્તુ આવે છે. એક બાબત છે કે આપણને સ્વામિનારાયણ ભગવાનથી માંડીને સમગ્ર ગુણાતીત ગુરુ પરંપરા જે મળી છે એના સામર્થ્યનો વિચાર કરવો, અને બીજો વિચાર એમની નિર્મળતાનો વિચાર કરવો. એમનું સામર્થ્ય અને એમની નિર્મળતા. સામર્થ્ય, આપણે સ્વામિનારાયણ ભગવાન, ગુણાતીતાન સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગી બાપા, પ્રમુખ સ્વામી મહારાજ, મહાન સ્વામી મહારાજ જે કંઈ જાણીએ છીએ, હજારો ઘટનાઓ છે, હજારો દૃષ્ટિકોણ છે, હજારો પ્રસંગો છે જેની અંદર આપણને અનંત અને અપાર એમના સામર્થ્યનો અનુભવ પ્રત્યક્ષપણે એમણે કરાવ્યો છે. ઘણી વાત આપણે સાંભળી છે, ઘણી વાત આપણે પ્રત્યક્ષ નજરે જોઈ છે કે અનુભવી છે એમના સામર્થ્યની, પણ આપણે ભૂલી જઈએ છીએ સામર્થ્યની વાત. હું ખાલી ઉપરથી યાદ કરાવું, જેની આપણને બધાને ખબર છે એવી વાત યાદ કરાવું તો આપણે મહારાજને યાદ કરીએ અને આપણને યાદ આવે કે મહારાજે પોતે અષ્ટાંગ યોગના ફળરૂપ સમાધિ દ્રષ્ટિ માત્રે કરીને હજારોને કરાવી. આ સામાન્ય વસ્તુ છે જ નહીં. આ બ્રહ્માંડની અંદર ક્યારેય આવું થયું નથી કે અષ્ટાંગ યોગથી જે સમાધિ થાય એ કૃપાથી મહારાજ કરાવી દે, હજારોને સમાધિ કરાવી દે. આ બધા જ ઐતિહાસિક ગ્રંથોમાં નોંધાયેલી ઘટના છે. મહારાજના સામર્થ્યનો વિચાર કરીએ તો આપણે એ અનુભવ્યું છે કે જે પરમહંસો અતિ સમર્થ હતા, મરેલાને જીવતા કરે એવા સમર્થ હતા, ગ્રહણની ગતિને અટકાવી શકે એવા પરમહંસો, મહાસમર્થ પરમહંસો હતા, એવા પરમહંસોને સ્વામિનારાયણ ભગવાને પોતાને વશ વર્તાવ્યા. આ ઇતિહાસ કાંઈ બહુ જૂનો નથી, આ તાજો ઇતિહાસ છે અને એના પુરાવા છે બધાના. તો આ વાત પ્રત્યક્ષ છે. આપણે મહારાજના અને સમગ્ર ગુણાતીત ગુરુ પરંપરાના સામર્થ્યનો વિચાર કરીએ તો પ્રત્યક્ષ નજરે આપણે જોયું છે અને અનુભવ્યું છે કે મહારાજે વરદાન આપ્યું કે મારા એક ભક્તને હું અંતકાળે હું લેવા માટે આવીશ અને અક્ષરધામમાં બેસાડીશ. આ અજોડ વરદાન છે. આ એકમાત્ર સ્વામિનારાયણના ઘરે છે. મહારાજે જે વરદાન આપ્યું છે ને, મારા જનને અંતકાળે જરૂર મારે આવવું, બિરુદ મારું એ ન બદલે સર્વે જનને જણાવું. મહારાજ કે જાઓ, મારું આ વરદાન છે એ બદલવાનું નથી અને મહારાજ કે સર્વે જનને જણાવું, આખી દુનિયામાં જાહેર કરો કે અમારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનનું વરદાન છે, જેને જોઈએ તે આવો મોક્ષ માગવારે લોલ આજ, ધર્મ વંશીને દ્વાર નર નારી, જોઈએ તે આવો મોક્ષ માગ. અને આ વાત ખાલી વાત નથી, હજારો ઘટનાઓ તો આપણી નજર સામે છે. આજે બની રહી છે ઘટનાઓ. શાસ્ત્રીજી મહારાજ, યોગી બાપા, પ્રમુખ સ્વામી મહારાજ, મહાન સ્વામી મહારાજ, કેટલી ઘટનાઓ. આ અક્ષરબ્રહ્મ ગુણાતીત સત્રની અંદર આખો 1 કલાક 1.5 કલાકનું આખું સત્ર આના ઉપર હતું કે જેમાં ઘણા બધા પ્રસંગોમાંથી થોડાક પ્રસંગો ડોક્યુમેન્ટ કરીને આપણને બતાવવામાં આવ્યા હતા કે આ તો જુઓ, પ્રમુખ સ્વામી મહારાજ 2000ની સાલમાં ત્યાં હિંમતનગર પધાર્યા હતા.
જીવનચરિત્રમાં ઘટના નોંધાયેલી છે. માર્ચ મહિનાનું પહેલું અઠવાડિયું. તો એ વખતે ત્યાંના એક હરિભક્ત, જૂના હરિભક્ત પ્રભુદાસભાઈ મોદી, એમને બાપાએ યાદ કર્યા કે કેમ દેખાતા નથી. કીધું બાપા એની તબિયત સારી નથી, હવે અત્યારે ઘરની બહાર નથી નીકળી શકતા. બાપા કે આપણે એમના ઘરે જવું છે. સ્વામી બાપા સામેથી પ્રભુદાસભાઈને ઘરે દર્શન આપવા માટે ગયા. બાપા આવ્યા એટલે બહુ રાજી થયા. એમણે બાપાને પ્રાર્થના કરી કે સ્વામી હવે ધામમાં લઈ જાઓ. એટલે સ્વામીએ કીધું કે મહારાજ તમને હવે ધામમાં લઈ જશે. આશીર્વાદ આપ્યા સ્વામીએ. પછી બાપા ત્યાંથી સારંગપુર ગયા. આ માર્ચ મહિનાનું પહેલું અઠવાડિયું. પછી બાપા ફૂલદોલનો ઉત્સવમાં હતા. માર્ચ મહિનાનું છેલ્લું અઠવાડિયું, 30મી માર્ચ, એ દિવસે આ પ્રભુદાસભાઈના દીકરા સેવંતીભાઈ, એમને પ્રમુખ સ્વામી મહારાજના દર્શન થયા. અને સ્વામી બાપાએ એમને એવું કહ્યું કે આવતીકાલે 31 તારીખે સાંજના 5 વાગે તમારા બાપુજીને અમે ધામમાં લઈ જશું. સેવંતીભાઈને એકદમ પાક્કું બાપાએ કીધું છે ને, એટલે એણે બધા સગાવાલાને ફોન કરવા માંડ્યા કે કાલ સાંજે 5 વાગે બાપુજી ધામમાં જવાના છે, તમે આવી જજો. બધા આશ્ચર્યથી કે ખરેખર? એ કે હા, કે સિરિયસનેસ એવું નથી, પણ તમે આવી જજો 5 વાગે. એમનો દીકરો અમદાવાદ રહેતો તો એને ફોન કર્યો કે તું કાલ આવી જજે, બાપુજી સાંજે ધામમાં જાય છે. તો કે એવું ગંભીર હોય તો આજે આવી જાઓ. એ કે ના ના, તું શાંતિથી કાલ બપોરે આવજે, સાંજે 5 વાગે ધામમાં જવાના છે. ગામમાં મહિલા મંડળ ચાલે. દર એકાદશીએ જુદા જુદા ઘરે પેલું ધૂનનો વારો હોય. જુગાનું જુગ એકાદશી આવતી હતી. એટલે એમને કહું કે આવતીકાલે સાંજે 3 થી 5 મારા ઘરે તમે ધૂન રાખજો, 5 વાગે બાપુજી ધામમાં જવાના છે. એટલે આખું મહિલા મંડળ આવી ગયું. સગાવાલા બધા આવી ગયા અને ધૂન ચાલુ થઈ. હજી પહેલાં કંઈ વેન્ટિલેટર ઉપર તો હતા જ નહીં, ઘરમાં જ હતા ને ખાટલામાં જ હતા અને જાગતા હતા, એ ધૂન બોલતા હતા ભેગા. હવે 4:45 થયા ને એટલે સેવંતીભાઈ કે બસ હવે એક કામ કરો, થોડોક જ સમય છે, બધા પ્રસાદ વેચી લો, શાંતિથી પ્રસાદ જમી લો પહેલાં, કારણ કે હમણાં ધામમાં જશે. બધાને પ્રસાદ વેચી દીધો અને બરાબર 5 વાગ્યા. હવે પ્રભુદાસભાઈ મોદી છે ને, એ પોતે ખાટલા ઉપર સૂતા હતા. એમની બાજુમાં એક ખુરશી હતી. ખુરશીમાં એમના એક મિત્ર બેઠા હતા, એનું નામ પણ પ્રભુદાસભાઈ, એને અટક પણ મોદી. એને દર્શન થયા અને એ બોલવા માંડ્યા. બરાબર 5 વાગ્યા ને એ કે મહારાજ આવ્યા છે, માણકી ઉપર બેસીને આવ્યા છે, લેવા માટે આવ્યા છે. એ બોલતા રહ્યા અને પહેલાં પ્રભુદાસભાઈ ધામમાં જતા રહ્યા. બધાની નજર સામે બધાએ સાક્ષાત આ જોયું. તો આવી કોઈ એક ઘટના નથી, આવા હજારો પ્રસંગો છે. આપણે એક હરિભક્ત હમણાં ગયા વર્ષો 2024ની સાલનો પ્રસંગ છે. ભૂપતભાઈ બારોટ રાવ નામના હરિભક્ત ત્યાં ન્યુયોર્કમાં રહેતા હતા. તો એણે સવારે કહી દીધું કે આજે મને સ્વામી બાપા બપોરે 2:30 વાગે ધામમાં લઈ જવાના છે. 2:30 વાગે, એક્ઝેક્ટ 2:30 વાગે ધામમાં જતા રહ્યા. 2004ની સાલમાં આપણે એક સંનિષ્ઠ હરિભક્ત ત્યાં અસલાલીમાં રહેતા હતા. એમના દીકરા એક સાધુ છે, પોતે પિતાનું નામ પ્રવીણભાઈ, દીકરા સાધુ છે, દિવ્ય સ્નેહ સ્વામી. એમના માતુશ્રીએ 15 દિવસ પહેલાં કહી દીધું કે મને આ માર્ચ મહિનાની 4મી તારીખે બાપા ધામમાં લઈ જવાના છે. 15 દિવસ પહેલાં. અને બીજા દિવસે સવારે ધામમાં મહારાજ સ્વામીને યાદ કરતાં કરતાં જતા રહ્યા. નજરે છે. અમારે સારંગપુરની અંદર હરિભાઈ માંડલિયા નામના એક હરિભક્ત 20 વર્ષ સુધી એમને બુક સ્ટોલમાં સેવા કરી. પછી એમની ઉંમર થઈ ગઈ એટલે પછી એમના દીકરાઓ મુંબઈ રહેતા હતા. એમણે કીધું કે હવે અમે બાપુજીને ઘરે લઈ જઈએ છીએ, સેવા કરશું એમની. એટલે પછી એ મુંબઈ રહેતા હતા. 2017ની સાલમાં નવેમ્બર મહિનાની અંદર એમને બાપાને ફોન કર્યો હરિભાઈએ અને કીધું કે બાપા હવે તમે ધામમાં લઈ જાઓ તો સારું. એમના દીકરાઓ ત્યાં હાજર જ હતા અને બાપાએ ફોનમાં એમને કહ્યું કે સારું, મહારાજ તમને વહેલી તકે ધામમાં લઈ જશે. હવે આવું કીધું ને એમના દીકરાએ ફોન લઈ લીધો. એ કે બાપા બહુ ઉતાવળ ન કરતા. એટલે એ કે 30મી તારીખે અમારી દીકરીના લગ્ન આવે છે. સ્વામી તો હમણાં જો લઈ જાય તો પાછું, એટલે સ્વામીને કીધું બાપા 30મી તારીખે દીકરીના લગ્ન છે. તો મહાન સ્વામી મહારાજ હસતા હસતા સ્વામી કે કાંઈ વાંધો નહીં, લગ્ન પછી 10 દિવસે ધામમાં જશે. લગ્ન સારી રીતે પૂરા થઈ ગયા. 10 દિવસ પસાર થયા. 10મી ડિસેમ્બર સાંજે 7 વાગે હરિભાઈ ઘરના બધા સભ્યોને કહેવા માંડ્યા કે મહારાજ સ્વામી, મહાન સ્વામી મહારાજ આવ્યા છે, આરતી લાવો, મારે આરતી કરવી છે. એટલે આરતી લઈ આવ્યા. પછી કે તમે આરતી કરો, બધાને આરતીમાં જોડ્યા. આખા ઘરના સભ્યોએ ભેગા થઈ
અને આરતી કરી, અને આરતી કરીને બોલતા બંધ થઈ ગયા. એ જ અવસ્થાની અંદર રહ્યા અને વહેલી સવારે ધામમાં જતા રહ્યા. 10 દિવસે ધામમાં લઈ ગયા. હવે આવું તો આપણે ત્યાં હવે સત્સંગીને માટે નવી વસ્તુ નથી. ઘરે ઘરે મહારાજ લેવા માટે જાય છે. તો આ સામર્થ્ય, હવે આપણે આ કંઈ એવી વાત નથી કે ભાઈ હજારો વર્ષો પહેલાં આવી એક ઘટના બની હતી. આ તો આપણા સમયની અંદર આપણે આજુબાજુ બનતી ઘટનાઓ છે. સામર્થ્ય તો એમનું જે સામર્થ્ય આપણે જોયું છે, અનુભવ્યું છે, અશક્ય કાર્યો શક્ય થતાં આપણે અનુભવ્યા છે ને જોયા છે, એનું આપણે યાદ કરીએ. શાસ્ત્રીજી મહારાજના કાર્યો, અશક્ય કાર્ય, મંદિર થતાં પહેલાં મોતીભાઈ ભગવાનદાસે જે જોયું છે એ એમણે લખ્યું છે. અને અત્યારનું મંદિર જુઓ તો એ પ્રમાણે જ છે. આખું મંદિર દેખાડી દીધું. સામર્થ્ય નજરે જોનારા આપણી વચ્ચે છે. પ્રમુખ સ્વામી મહારાજ એમની પાસે વાત કરી. ત્યાં નીલકંઠ વર્ણીના આઈમેક્સ ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું અને કીધું કે બાપા, જે જગ્યાએ આપણે શૂટિંગનું નક્કી કર્યું હતું ત્યાં ગરમી વધારે પડી છે. અહીં સાઈડ પર આવ્યા ત્યારે ખબર પડી કે બરફ તો છે જ નહીં. હવે શૂટિંગ કેવી રીતે કરવું? તો સ્વામી બાપા કહે કે આવતીકાલે સવારે તમે શૂટિંગ ચાલુ કરો. પણ બાપા અહીં તો નહીં થાય, બીજે ક્યાંક કરવું પડે. સ્વામી કે ત્યાં જ કરવાનું. એ નીલકંઠ વર્ણીની પ્રાસાદિક જગ્યા છે ત્યાં જ કરવાનું. પણ બાપા આપણે અહીં શૂટિંગ કરશું. બાપાએ શું કીધું કે હું પ્રાર્થના કરું છું, કાલ સવાર ઉગતા સૂર્ય તમે શૂટિંગ ચાલુ કરો, બરફ આવી જશે. આવું કોણ બોલે? અને આવ્યો અને ગાંડા જેવા થઈ ગયા. પેલા જે ડાયરેક્ટરો હતા બધા એ કે આવા દ્રશ્યો તો મહિનાઓ સુધી અમે હિમાલયમાં રખડીએ તોય ન મળે. એ અમને કલાકોની અંદર પ્રાપ્ત થયા. તો એમનું સામર્થ્યના હજારો ઘટનાઓ આપણા માટે કંઈ નવી વસ્તુ નથી. મહાન સ્વામી મહારાજ એમણે સંકલ્પ કર્યો કે સુરતની અંદર અક્ષરધામ બનાવવું છે. તો સ્વામી કે જમીન શોધો. હવે જમીન શોધવાની શરૂઆત કરી. હવે સુરતની અંદર તમામ બિલ્ડરો આજની તારીખે પણ કોઈ પણ બિલ્ડર લાઇનમાં પડેલા હશે, કોઈ પણ જમીનના બ્રોકર હશે, બધા જ એક વસ્તુ એક અવાજે કહે છે કે સુરતની પેરીફેરીની અંદર એક સાથે એક પટ્ટે આટલી જમીન મળવી એ શક્ય નથી. પણ બાપાએ કીધું એટલે પ્રયત્ન કર્યા, ઘણા પ્રયત્ન કર્યા, વરસ કર્યા, 2 વરસ કર્યા, પણ થોડીક જમીન મળે પણ આજુબાજુની ન મળે. બીજી બાજુ છે તો અહીં થોડીક મળે, ચોથી દિશામાં, બધી દિશામાં ફરી વળ્યા. પછી બાપા પાસે ગયા, મહાન સ્વામી મહારાજ પાસે નકશો મૂકી દીધો. સ્વામીને કીધું કે સ્વામી હવે તમે કહો કે ક્યાં જમીન તમારે લેવી છે, અમને તો ક્યાંય મળતી નથી. અને એ વખતે મહાન સ્વામી મહારાજે આ જગ્યા બતાવ્યા કણાદની. અને સ્વામી કહે કે અહીં આપણે મંદિર કરવું છે, આ જગ્યાએ જાઓ. હવે એ જગ્યાની કોઈને ખબર હતી નહીં એટલે તપાસ કરી. અને તપાસ કરીને જ્યારે ખરીદીની વાત કરવા ગયા ત્યારે ખબર પડી કે બીજે તો મળવાની શક્યતા હતી જ નહીં, અહીં તો બિલકુલ શક્યતા નથી. કારણ કે એના માલિકો જ એવું કહે છે કે અમારે વેચવી જ નથી જમીન, બધા સુખી સંપન્ન છે, બધા પોતે સેટ થયેલા છે અને જમીન વેચવાની એમને જરૂર નથી. ફરી પાછા બાપા પાસે ગયા. સ્વામી એ કોઈ માલિક જમીન વેચવાની ઈચ્છા ધરાવતા નથી. તે વખતે મહાન સ્વામી મહારાજ કીધું એ જમીન મળશે, એ જમીન મળશે. આ ભૂમિ અક્ષરધામ માટે રિઝર્વ થયેલી છે, અક્ષરધામ અહીં જ થવાનું છે. હવે બધા ના પાડે, સંતો કે આ શક્ય નથી, જે મહેનત કરે છે એ હરિભક્તો કે આ શક્ય નથી, મોટા મોટા બિલ્ડરો કે આ શક્ય નથી, માલિકો એમ કે આ શક્ય નથી, એક જ જણ એમ કે મળશે અને મળે. અને આ કંઈ 5 વર્ષની જ વાત છે, છેલ્લા 5 વર્ષમાં જ થયું છે. આ કંઈ આપણે બહુ જૂની વાતો હોય એવી તો છે જ નહીં. એટલે આપણે પરચીનો પ્રચાર કરવામાં સત્પુરુષ માનતા નથી. પણ આંખ ખુલ્લી રાખીએ, કાન ખુલ્લા રાખીએ, દિમાગ ખુલ્લું રાખીએ, હૃદય ખુલ્લું રાખીએ તો આપણને ઉઘાડો પ્રતાપ નવખંડ ધરતીમાં સ્વામી છતરાયા ચાલે રાજ, અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. આ છતરાયો એમનું સામર્થ્ય એ આપણને દેખાય છે. જ્યારે આપણે એના સામર્થ્યનો વિચાર કરીએ ત્યારે આપણને લાગે કે આ મનુષ્ય રૂપે દેખાય છે, આપણા જેવી એમની કાયા દેખાય છે. પણ એટલું તો આપણને જરૂર સમજાય છે કે એમની આ કાયાની પાછળ અપાર સામર્થ્યનો એક મોટો ખજાનો પડેલો છે, એક દિવ્ય શક્તિનો પુંજ પડેલો છે. મનુષ્ય રૂપે દેખાતું એમનું સ્વરૂપ એ વાસ્તવની અંદર
દિવ્ય શક્તિથી સભર છે એવું તો આપણને સમજાય છે. આપણી બુદ્ધિ આટલું તો સમજી શકે એમ છે. ગમે તેવો વ્યક્તિ હોય એ નાસ્તિક હોય તો પણ એને નજરે દેખાય એવી આ વસ્તુ છે. પૂર્વગ્રહ છોડીને કોઈ ખુલ્લી આંખે જુએ તો એમનું સામર્થ્ય દેખાય છે. આ એક વાત થઈ, સામર્થ્યનો વિચાર. અને બીજી વાત છે એમની નિર્મળતાનો વિચાર. નિર્મળતા એ વધારે અગત્યની છે. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં સ્વરૂપને સમજવાના દ્વાર તરીકે સત્પુરુષના જીવનને જોવાની વાત કરી છે. પરચાને જોવાની વાત નથી કરી, જીવનને જોવાની વાત કરી છે. જ્યારે એમના જીવનને જોઈએ, ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગી બાપા, પ્રમુખ સાહેબ અને મહંત સ્વામી મહારાજ, એમાં અનંત દિવ્ય ગુણોના દર્શન આપણને પ્રત્યક્ષપણે થાય છે. જેમ જેમ એ ગુણોનો વિચાર કરતા છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ છે કે એમનામાં એક ગુણનો અનુભવ આપણે બધાએ કર્યો છે. એ અત્યંત અહમ શૂન્ય અને નિર્માની સત્પુરુષ છે. આ જે માન છે ને, કનક તજ્યો કામિની તજ્યો, તજ્યો ધાતુકો સંગ, તુલસી લઘુ ભોજન કરી જીવે માન કે રંગ. તુલસીદાસ કહે છે કે બધું છોડી શકાય પણ માન છૂટી શકતું નથી. એ માયાનું છેલ્લું શસ્ત્ર છે. એ ભલાને ઊંધા નાખી દેવું શસ્ત્ર છે. પણ આપણી સમગ્ર ગુણાતીત ગુરુ પરંપરામાં આપણને દેખાય છે, લાખો લોકો એમની સામે હાથ જોડીને ઊભા હોય પણ એમની આંખમાં, એમની વાણીમાં, એમની ચાલમાં, એમના વ્યવહારમાં, એમના જીવનના એક પણ પ્રસંગમાં આપણને એવું ન દેખાય કે એમને કોઈ કાર્ય માટે જશ લીધો હોય કે આ મેં કર્યું છે. એમના ઐશ્વર્ય માટે જશ નથી લીધો, થયો હોય એમના આશીર્વાદથી, પણ કોઈ દિવસ પોતાના માથે જશ નથી લીધો. એ તો મહારાજની કૃપાથી થયો. આપણે શું થાય? કોઈ પણ મોટું કાર્ય થયું હોય, કોઈ દિવસ એને પોતાના પર આવવા નથી દેતું. અને હદ તો ક્યાં સુધી છે કે ચલો પોતે તો નથી બોલ્યા કે આ મેં કર્યું છે, કોઈ એમને કહે કે આ તમે કર્યું છે એ સ્વીકાર્યું નથી. પણ એનાથી આગળ વધીને વાત, દિલ્હીનો પ્રસંગ ઘણી વખત આપણે સાંભળ્યો હશે કે મહંત પ્રમુખ સ્વામી મહારાજ પોતે નીતિનભાઈ ગઢિયાના ઘરે હતા અને રાતના મિટિંગ પછી સંતોની સહજ વાતચીતની અંદર અક્ષરધામ નિર્માણની વાતો નીકળી. અને તે વખતે સંતોએ કીધું કે સ્વામી, અમે જે આ સેવા કરીએ છીએ બધાને અનુભવ થાય છે કે અક્ષરધામ એ આપની છાતી છે કે આપ બનાવી શકો છો, બાકી કોઈ આવું હાથમાં લે નહીં. અને આ કામ કોઈ કરી જ ના શકે, કોઈ સંકલ્પ જ ના કરી શકે ને. તમે એકલા હાથે આ અક્ષરધામનું કામ કરી રહ્યા છો. પ્રમુખ સ્વામી મહારાજ ક્રેડિટ લેવા તો તૈયાર હોય જ નહીં. એટલે બાપાએ કીધું કે આપણાથી શું થાય? યોગી બાપાના સંકલ્પે થાય છે, આપણાથી શું થાય? મહારાજની કૃપાથી થાય છે. પણ સંતોષ સામે બુદ્ધિશાળી હતા એટલે એમણે એક પછી એક આર્ગ્યુમેન્ટ્સ ચાલુ કરી બાપાની સામે કે આ તમે જ કર્યું છે. અને એક સમય એવો આવ્યો કે પ્રમુખ સ્વામી મહારાજ પાસે દલીલ કરવા માટે કોઈ શબ્દો ન રહ્યા. આ અમે નથી કર્યું એવા કેવું માટે શબ્દો ન રહ્યા. હવે શું કરે? અને સ્વામી ક્યારેય ન કરે ને એવું એમણે કર્યું. નોર્મલી બાપાનો આરામમાં જવાનો સમય હોય, સ્વામી એનાથી કોઈ દિવસ વહેલા ઊભા ન થાય. એ વખતે આરામમાં જવાને વાર હતી તોય સ્વામી ઓશિકું બાજુ મૂકી દીધું ઊભા થવા માટે. ગંભીર થઈ ગયા, બોલતા બંધ થઈ ગયા. સ્વામી ઊભા થયા અને સ્વામીના રોજના ક્રમ પ્રમાણે આરામમાં જતાં પહેલાં સ્વામી બાથરૂમમાં જાય. સ્વામી બાથરૂમમાં ગયા. કૃષ્ણવલ્લભ સ્વામી સેવામાં હતા, એ સ્વામીને ત્યાં મદદ કરવા માટે ગયા. પણ પછી જ્યારે કૃષ્ણવલ્લભ સ્વામી બહાર આવ્યા ત્યારે એમણે વાત કરી કે તમે શું કહ્યું હતું સ્વામીને? કે સ્વામી બાથરૂમમાં એકલા બોલ કરે છે. ક્યાં મેં ક્યાં કર્યું છે? આ લોકો કેમ સમજતા નથી? આ યોગી બાપાના સંકલ્પે થયું છે, આ મહારાજના પ્રતાપે થયું છે, મારાથી શું થાય? અને એટલું નહીં, સ્વામીની આંખમાં આંસુ આવી ગયા છે. એ સ્વીકારી નથી શકતા કે આ મેં કર્યું. આ નિર્માનીપણાની જેટલી વ્યાખ્યાઓ શાસ્ત્રમાં હશે તમે ભેગી કરો ને તો એ શાસ્ત્રની પણ લિમિટને ઓળંગી જાય ને એટલી હદનું નિર્માનીપણું છે. આવું તમને લક્ષણ શોધવા જાવ તો ન મળે. અહમ શૂન્યતાને નિર્માનીપણાની આટલી પ્યોરિટી આપણે કંઈક શોધવા જઈએ ને લખાણમાં ન મળે. એનાથી પર જે યોગી બાપા માટે શાસ્ત્રીજીમાં બોલેલા વ્યાસજી સંતનું કોક લક્ષણ ભૂલી ગયા છે ને તો યોગી બાપામાં જોવા મળશે. એ આ ગુણાતીત ગુરુ પરંપરા છે, એ આ મહંત સ્વામી મહારાજ છે. આપણે આ સત્પુરુષોના જીવનના અગણિત ગુણો જોયા છે.
દાખલા તરીકે એક ગુણ આપણે જોઈએ, એમની અજાત શત્રુતા. એમને કોઈના પ્રત્યે દ્વેષ નથી. જિંદગીની અંદર આપણી સમગ્ર ગુણાતીત ગુરુ પરંપરાએ એક ક્રિયા એવી નથી કરી કે કોઈનું ખરાબ થાય. એક શબ્દ એવું નથી બોલ્યા કોઈનું ખરાબ થાય. એક સંકલ્પ કંઈક વિચાર એવો નથી કર્યો કે કોઈનું ખરાબ થાય અને એનાથી આગળ વધીને એનું પણ સારું થાય. હંમેશા આપણે બાપાના જીવનમાં જોયું છે, સંકલ્પો કર્યા છે, ક્રિયાઓ કરી છે, સારું કર્યું છે, એનું સુધાર્યું છે અને સુધાર્યા પછી જણાયું નથી કે મેં તમારા માટે શું કર્યું છે. 2019ની સાલમાં જ્યારે મહાન સ્વામી મહારાજ ત્યાં નૈરોબીની અંદર હતા અને તે વખતે સ્વામીશ્રીની પૂજા દરમિયાન ત્યાં રૂમમાં પૂજા હતી અને એક સંતે કીર્તન ગાયું, શાસ્ત્રીજી મહારાજનો સંગ ભાઈ મને ભાગ્ય મળ્યો છે, કીર્તન ગવાતું હતું. તો કીર્તનમાં આપણે પહેલાં જે ગાતા હતા એ પ્રમાણે એક પંક્તિ એવી હતી, કવિએ પોતાનો ભાવ એમાં લખ્યો છે, શાસ્ત્રીજી મહારાજનો મહિમા ગાતા ગાતા, કે નિંદા ન કરનાર નરકે જાશે ભોગવશે થઈને ભોરિંગ. જે આ સંતની નિંદા કરશે એ નરકમાં જશે અને એને ભોરિંગ એટલે કે સાપનો અવતાર આવશે. આવું કવિએ પોતાની ભાવના લખી છે એ પંક્તિની અંદર. તો આ કીર્તનની આ પંક્તિ ગવાય શાસ્ત્રીજી મહારાજને લે ગવાતી હતી ત્યારે એમની સામું જોયું મહાન સ્વામી મહારાજે, કે બોલ્યા નહીં એટલે બધાને કે સ્વામીના મનમાં કંઈક ચાલે છે. પૂજા પૂરી થઈ પછી સ્વામીએ વાત કરી. સ્વામી કે કરવત છે ને આમ પણ કાપે ને આમ પણ કાપે. પછી બાપા કહે કે સંત છે ને એ તો હંમેશા બધાનું ભલું જ કરે. એટલે સ્વામી કે આ પંક્તિ બદલવા જેવી છે. બધા પછી વિચારમાં ચડે પંક્તિ બદલવાની શું. સ્વામી કે જો ગમે તેમ હોય હડફેટે ચડવો જોઈએ, હડફેટે ચડે ને એનું કામ થઈ જાય. સ્વામી કે આ પંક્તિ બદલવાની જરૂર છે. સ્વામી કે ભાવે કે કુભાવે જોગમાં આવે ને એનું કામ થઈ જાય. એટલે પછી સંતો બધા ભેગા થયા અને પછી મહાન સ્વામી મહારાજ જે બોલ્યા હતા બધા શબ્દો લખ્યા અને ત્યાં સારંગપુર મધુરવદન સ્વામીને મોકલ્યા. એ કવિ છે કે તમે પંક્તિ બાપાની ઈચ્છા છે કે તમે લખી આપો. એટલે એમણે સારા કવિ છે એનું તો 5-7 ઓપ્શન્સ લખી મોકલ્યા કે આમાંથી કોઈ પણ કરી શકાય. એટલે ઓપ્શન્સ આવ્યા. પછી અમે ત્યાં બધા બેઠા, એમાંથી 5માંથી 2 પસંદ કરી અને એ પસંદ કરીને પછી બાપા પાસે લઈ ગયા. એમાં 2માં એક પંક્તિમાં એવું હતું કે ભાવે કુભાવે જે વંદે કે નંદે કલ્યાણ થાશે અભંગ. અને બીજામાં એવું હતું કે ભાવે કુભાવે જે વંદે કે નંદે ધામ પમાડે અભંગ. એટલે ભાવ એવો હતો કે કોઈ ભાવથી કે કુભાવથી વંદન કરે કે નિંદા કરે પણ કલ્યાણ થશે. બીજામાં હતું ધામ પમાડે. એટલે અમે બધાને એ વિચાર એવો આવ્યો કે આપણે છે ને કલ્યાણવાળું રાખીએ. હવે આવું નિંદા કરનારને થોડું ધામમાં લઈ જવાય. કલ્યાણ બરાબર છે, કારણ કે કલ્યાણના તો ઘણા અર્થ થાય છે. એટલે સસ્તી કલ્યાણમ, ચપટી લોટ આપે તો એ શું કહે કલ્યાણ. એટલે ઉર્ધ્વગતિ થાય. એટલે ફરતા 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 કોક કાળે પછી સત્સંગમાં આવે ને પછી ધામમાં પહોંચે, જુદી વસ્તુ છે. એટલે આપણે કલ્યાણ બરાબર રાખીએ. મહાન સ્વામી મહારાજ પાસે બંને વિકલ્પો મૂક્યા અને પછી કીધું કે સ્વામી અમને લાગે છે કે આ કલ્યાણ રાખીએ, ધામ ન રાખીએ. સ્વામીએ વાંચ્યું બંને પંક્તિ ધ્યાનથી. પછી સ્વામી કે ના, ધામમાં. સ્વામી કે ધામમાં લઈ જવા છે. હવે આનો અર્થ શું થયો? આનો મતલબ એ થયો કે આજે જે કોઈ આપણને કદાચ નિંદા કરનારા પણ દેખાશે ને આજે આપણી, એ બધા આપણને ધામમાં ભેગા થવાના છે. કારણ કે આ સત્પુરુષ સંકલ્પ કરીને બેઠા છે. પણ તમે વિચાર કરો, આ જે સંકલ્પ એમણે કર્યો છે ને એમાં એમની ઉદારતા, એમની મહાનતા, એમની નિર્ભયતા, એમની સચ્ચાઈ, એમને કોઈ ભય નથી. કોઈ માણસ અમારો વિરોધ કરનારો આગળ નીકળી જશે એવી બીક નથી. કેમ? કારણ કે એમને ખબર છે કે ભગવાન એ ભગવાન છે. ભગવાનને માનનારા ઓછા કદાચ થાય તો ભગવાન મટી ન જાય, અને ભગવાનને માનનારા વધી જાય તો ભગવાનની મોટપ વધી ન જાય. ભગવાન એ ભગવાન છે, ભગવાન હતા, ભગવાન રહેવાના છે. ભગવાનનું ભગવાનપણું કોણ મટાડી શકવાનું છે? અને એટલે ઉદાર છે. જે સૂરજ સામી રજ નાખે તો સૂર્ય શું ઝઘડા કરવા જાય? ઉલટાનું કલ્યાણ કરે છે. આ તો અમે એને ધામમાં લઈ જશું. કેટલી નિશ્ચિંતતા છે. મહાન સ્વામી મહારાજનું એક વાક્ય મને બહુ યાદ આવે છે. 30મી એપ્રિલ 2022ના દિવસે સ્વામી ત્યાં સુરતમાં હતા અને તે વખતે સવારના આશીર્વાદની અંદર 5-7 વાક્યોની અંદર મહાન સ્વામી મહારાજે જે ક્લેરિટી આપી છે ને,
જે આ સ્વતંત્ર શાસ્ત્ર બની શકે એવા આ શબ્દો છે 5-7 વાક્યોની અંદર. મહાન સ્વામી મહારાજે સીધા સાદા શબ્દોમાં કીધું. સ્વામી કે જુઓ, આ તમે બધાએ અનુભવ્યું છે કે જે સાચું છે એ સાચું છે અને જે ખોટું છે એ ખોટું છે. કેટલા સીધા સાદા વાક્યો છે, તમે ધ્યાનથી સાંભળજો. સાચું છે એ સાચું છે અને ખોટું છે એ ખોટું છે. પછી સ્વામી કહે કે જો તમે સાચા હશો અને આખી દુનિયા તમારો વિરોધ કરવા માંડશે, આખી દુનિયા તમને ખોટા સાબિત કરવા પ્રયત્ન કરે, પણ એ નહીં થાય. અંતે સાચું એ સાચું જ રહેવાનું છે. અને જો તમે ખોટા હશો અને આખી દુનિયા તમારા પક્ષમાં હશે, આખી દુનિયા તમારું સમર્થન કરતી હશે, તો પણ ખોટું એ અંતે ખોટું જ રહેવાનું છે અને સાચું એ અંતે સાચું જ રહેવાનું છે. એટલે આ સાચી મહારાજ સ્વામીની નિષ્ઠા છે એને પકડીને તમે રાખજો. આટલા શબ્દોની અંદર સ્વામીએ સિદ્ધાંત કહી દીધો. પણ આપણને ઘણી વખત જે બીક લાગતી હોય છે ને કે કોક મારા વિશે શું સમજશે, અરે કોકને આમ ગેરસમજ મારા વિશે થઈ જશે. મહાન સ્વામી મહારાજ કે અંતે સાચું એ સાચું જ રહેવાનું છે, ચિંતા કરવી નહીં. અંતે બધું જ ખોટું ખસી જવાનું છે. સત્યનો વિજય થાય છે, થયો છે અને થવાનો છે. પણ વાત આપણે શું કરતા હતા, એમના હૃદયની અંદર એમની નિંદા કરનાર કોઈ હશે ને તો પણ એને ધામમાં લઈ જવાના સંકલ્પો એ કરે છે અને લઈ જ જવાના છે. કારણ કે સમર્થ છે, બધાને લઈ ગયા છે, એ જ લઈ જાય છે, તો આમને પણ લઈ જશે. તો અજાત શત્રુતા, એમની પ્યોરિટી તમે જુઓ. એ પોતે તો અંતરથી અતિ શુદ્ધ છે, પણ એ બીજાને અંતરથી શુદ્ધ કરી શકે છે. આપણે ગુણાતીતાનંદ સ્વામીને જોઈએ છે, ઉપેન્દ્રાનંદ સ્વામીની સામે નજર કરી અને એમના અંતરના મલિન સંકલ્પોને કાઢી નાખ્યા. આ ઓછું સામર્થ્ય છે? બ્રહ્માંડમાં આવું ક્યાં જોવા મળે છે? શાસ્ત્રીજી મહારાજના વખતનો પ્રસંગ છે. એક ભક્તે પોતે શાસ્ત્રીજી મહારાજનો સ્મૃતિ ગ્રંથની અંદર પોતે પોતાનો અનુભવ લખ્યો છે. હરિભક્તે, આણંદના હરિભક્ત છે મણિભાઈ, એણે પોતાનો અનુભવ લખ્યો છે કે મારી યુવા અવસ્થાની અંદર હું બહુ રજોગુણી હતો. અને એ પોતે લખે છે કે મને બહુ ખરાબ સંકલ્પો વિકલ્પો થતા, મને ખરાબ સપનાઓ આવતા બધા, અને હું શાસ્ત્રીજી મહારાજનો સમાગમ કરતો પણ મનના વિચારો મટતા નહોતા. પછી એમણે કીધું કે શાસ્ત્રીજી મહારાજની સાથે હું વિચરણમાં ગયો હોઉં તો ક્યારેક એવું થાય કે એ પોતે પોઢ્યા હોય, એની બાજુમાં જ નજીકમાં હું સૂતો હોઉં, અને મને જ્યારે ક્યારેક અડધી રાત્રે આવા મલિન વિચારો કે ખરાબ વિચારો આવવા માંડે, શાસ્ત્રીજી મહારાજ એ વખતે મને આમ પગની ઠેસ મારીને જગાડ્યા. એટલે હું જાગી જાઉં. શાસ્ત્રી મહારાજ કે શું વિચાર કરે છે? હું નિષ્કપટ થઈને કહી દઉં કે સ્વામી મને આવા વિચારો આવે છે. આવું 1-2 વાર થયું. અને પછી પોતે ત્રીજો અનુભવ લખે છે કે વિક્રમ સંવત 1979ની સાલમાં, આ પ્રસંગ પોતે લખે છે, વિક્રમ સંવત 1979ની સાલમાં શાસ્ત્રીજી મહારાજે આવી રીતે મને એક વખત અડધી રાત્રે જગાડ્યો. મેં એમને પ્રાર્થના કરી અને શાસ્ત્રીજી મહારાજે વરદાન આપ્યું, જા હવે પછી નહીં થાય. એ દિવસથી માંડી અને આજ સુધી એ લખે છે ને, એ વિક્રમ સંવત 2021ની સાલમાં લખે છે. શાસ્ત્રી મને શતાબ્દી વખતે, વચ્ચે 42 વર્ષનો ગાળો છે. એ દિવસથી આજ સુધી 42 વર્ષ પસાર થઈ ગયા, મને મનમાં એક પણ વાર ખરાબ વિચાર પણ આવ્યો નથી. આ શાસ્ત્રીજી મહારાજ, આ એમની પ્યોરિટી, આ એમની સચ્ચાઈ, આ એમનું હૃદય. એમનું પોતાનું હૃદય કેટલું નિર્વાસનિક હશે. અમારે સારંગપુરની અંદર એક બહુ જ મોટા સંત 3-3 વર્ષ પહેલાં ધામમાં ગયા, ધર્મ સ્વરૂપ સ્વામી, જૂના હરિભક્તો એમને કદાચ જોયા હશે. બહુ જૂના સંત, 1955-56માં એમણે દીક્ષા લીધી હતી અને ઘણા વર્ષો સુધી સારંગપુરમાં પૂજારી તરીકેની સેવામાં હતા. અને આમ એકાંતિક સંત બધા, આમ તમને ક્યાંય જાહેરમાં ન જોવા મળે. જે રીતે આપણે દેવસ્વામી છે એને બધા બહુ આખો સત્સંગમાં બહુ પ્રસિદ્ધ ના હોય એવા સંત હતા. બહુ આખો સત્સંગમાં ઓળખતા ન હોય, પણ સંતોના બધાના હૃદય પર એમનો ભાર, એવા મોટા સંત હતા ધર્મ સ્વરૂપ સ્વામી. પણ એ ઘણી વખત પોતે વાતચીતની અંદર જ્યારે ગોષ્ઠી થતી હોય ત્યારે પોતાનો પ્રસંગ કહેતા. એ પ્રસંગ એવો બન્યો હતો કે એમણે દીક્ષા લીધી પછીના 2-4 વર્ષ પછીની વાત, સારંગપુરની બાજુમાં ધંધુકા તરફ છે એટલે ખસ્તા નામનું એક ગામ છે. યોગી બાપા ત્યાં ખસ્તા ગામમાં પોતે પધાર્યા હતા વિચરણ કરવા માટે, અને અહીંથી સારંગપુરથી સંતો દર્શન કરવા ગયા હોય એવી રીતે ત્યાં ધર્મ સ્વરૂપ સ્વામી પણ ગયા હતા.
પછી યોગી બાપા તો ત્યાંથી આગળ વિચરણમાં નીકળી જવાના હતા, છેલ્લે જુદા પડવાના હતા. ત્યારે એ યોગી બાપાને એકલા મળવા માટે ગયા, ગાડીમાં બેસતા પહેલાં જ રસ્તા ઉપર જ. અને કીધું સ્વામી મારે ખાનગીમાં વાત કરવી છે. યોગી બાપા કે કરો. અને એમણે કીધું કે સ્વામી હું દેહે કરીને તો બધા નિયમ બરાબર પાળું છું, પણ મનની અંદર આ જગતના કામ વાસનાના સંકલ્પો છે ને એ મટતા નથી. આવી વાત એમણે યોગી બાપા પાસે નિષ્કપટપણે કરી. અને યોગી બાપા એમને એકદમ દયા આવી ગઈ. અને પછી ધરમ બાપાના મુખે અમે આ પ્રસંગ ઘણીવાર સાંભળેલો છે. યોગી બાપા એકદમ ભાવમાં આવી ગયા. અને જેમ એના અંતરમાં રહેલા કામને પડકારતા હોય ને, એમ યોગી બાપા કે હરામખોર, અમારા સાધુને હેરાન કરે છે, જા ભાગ અહીંથી. આવો યોગી બાપા બોલ્યા. અને પછી ધરમ સ્વામી કે ભાલના રણમાં ગયો એ દિવસથી માંડીને આજ સુધી સંકલ્પ નહીં. આ વાત એમના મોઢે રેકોર્ડ થયેલી છે, વિડીયો છે આપણી પાસે. ધરમસ્વામી ક્યારેક સંતો તમને એ બતાવશે, પણ એમણે પોતે પોતાના મોઢે આ વાત કરી છે. અને અમે અનુભવ કરી છે એમની સાથે બધા સંતો, 50 વર્ષથી એમની સાથે રહેલા સંતોએ એમની સ્થિતિનો અનુભવ કર્યો છે. પણ આ સત્પુરુષ એવા છે જેમની દ્રષ્ટિથી હજારો વર્ષોની તપશ્ચર્યા કર્યા પછી ઋષિઓ જે સ્થિતિને પ્રાપ્ત ન કરી શકે, એ આ સત્પુરુષ પોતે દ્રષ્ટિ કે સંકલ્પ કે વચન માત્રથી કરી શકે. એમનું પોતાનું હૃદય કેટલું શુદ્ધ હશે, નિર્મળતા એમની. મહાન સ્વામી મહારાજનો પ્રસંગ છે, 1970-80 વચ્ચેના દાયકાનો પ્રસંગ છે. મુંબઈની અંદર એક વખત સ્વામી પોતે સૂતા હતા, મહાન સ્વામી મહારાજ, અને રાતના 12 વાગે એમને એક જણે જગાડ્યા. રાતના 12 વાગે એટલે એકદમ એ પોતે પથારીમાં બેઠા થયા સ્વામી, મહાન સ્વામી મહારાજ. પેલા સામે જે વ્યક્તિ હતા એ તો રડતા હતા. એટલે સ્વામીને રડતા રડતા કીધું કે સ્વામી બહુ મૂંઝવણ થાય છે. શું મૂંઝવણ છે? કે એવું બન્યું કે ત્યાં પરા વિસ્તારમાં ટ્રેનમાં આવવા જવાનું થાય, તો ટ્રેનમાં અમે આવતા હતા અને ત્યાં કોઈક એક યુવતી હશે, મહિલા, અને બહુ કદાચ રૂપવાન હશે, તો એમની ને મારી દૃષ્ટિ મળી ગઈ અને એ ઘા અંદર વાગી ગયો. અને પછી કંઈ વાતચીત કેવું કંઈ થયું નથી, પણ એ રૂપ એ મને ભૂલાતું જ નથી. અને હું બહુ પ્રયત્ન કરું છું પણ મારા મનમાંથી એ જતું નથી. હવે મને એવું લાગશે હું સત્સંગમાંથી પડી જઈશ. રડતા રડતા એમણે વાત કરી. મહાન સ્વામી મહારાજે કોઈ ચિંતા ન કરતા અને સ્વામીએ માથે હાથ મૂક્યો. એમને માથે મહાન સ્વામી મહારાજે હાથ મૂક્યો. બસ એ જ ક્ષણ, આજે 50 વર્ષ થઈ ગયા, એ કે પછી મને એ ક્ષણથી ફરી ક્યારેય એવો વિચાર કે રૂપ કે કંઈ દેખાયું જ નથી. એ શું છે? આ કઈ કક્ષાના સત્પુરુષ આપણને મળ્યા છે, કેવી નિર્મળતા છે. તો આ બધું ભેગું કરી જ્યારે આપણે વિચાર કરીએ, શુદ્ધ બુદ્ધિથી વિચાર કરીએ, ત્યારે આપણને એટલી તો ખબર પડે છે કે આ બ્રહ્માંડમાં જો ખરેખર વિશ્વાસ રાખવા યોગ્ય સચ્ચાઈ જ્યાં આપણને જોવા મળતી એવા એક પુરુષ જો આપણે શોધવા હોય ને, તો આપણી ગુણાતીત ગુરુ પરંપરા જેવું સ્થાન બીજું મળશે નહીં. સચ્ચાઈ, આ વિશ્વાસ, આના ઉપર વિચાર કરીને હવે વિશ્વાસ આવે છે. ખરો ભાગ તો હવે આવે છે. હવે શું કરવાનું છે કે એમના સ્વરૂપનું જ્ઞાન. અત્યાર સુધી આપણે જે વિચાર કર્યા ને એમાં એમના સામર્થ્ય અને એમની નિર્મળતાની ખબર પડી, પણ એ કોણ છે એ તો એ કહે ત્યારે ખબર પડે. આપણને શું ખબર પડે? આપણી બુદ્ધિના મર્યાદામાં આવે એવું નથી એમનું સ્વરૂપ. એટલે મહારાજ પોતે કે પોતે કોણ છે તો આપણને ખબર પડે કે કોણ છે. ગુણાતીતાનંદ સ્વામી આપણને સ્વરૂપ ઓળખાવે, ભગતજી મહારાજ ઓળખાવે, શાસ્ત્રીજી મહારાજ ઓળખાવે, યોગી બાપા પ્રમુખ સ્વામી મહાન સ્વામી ઓળખાવે. અને એમણે આપણને ઓળખાવ્યું ત્યારે આપણને ખબર પડી કે સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી ભગવાન છે, ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે. અને આજે જે આપણને ગુરુહરિ મહાન સ્વામી મહારાજ દેખાય છે એ મનુષ્ય નથી, એ હરતું ફરતું ભગવાનનું પ્રત્યક્ષ સ્વરૂપ છે. વડતાલ 19માં જે કીધું, અને વચનામૃતમાં મહારાજે એવું કીધું કે એવા સંતના દર્શન કરો ત્યારે એમ જાણવું મને સાક્ષાત ભગવાનનું દર્શન થયું. આજે હરતા ફરતા ભગવાન આપણને મળ્યા છે. જેવી રીતે આપણે મંદિર પર જઈએ અને ઘનશ્યામ મહારાજના દર્શન કરીએ કે મધ્યખંડમાં મહારાજના દર્શન કરીએ અને મૂર્તિને જોઈને આપણે એમ કહીએ છીએ કે આ ભગવાન છે. મૂર્તિને જોઈને આપણે શું કહીએ છીએ? આ ભગવાન છે. કારણ કે એ મૂર્તિ નથી, મૂર્તિમાં ભગવાન રહ્યા છે. એટલે આપણે શું કહીએ? આ ભગવાન છે.
તો વચનામૃતમાં મહારાજ કહે છે જેમ 8 પ્રકારની પ્રતિમા છે એમ 9માં સંત છે. જો મૂર્તિને જોઈને કહેવાય કે આ ભગવાન છે તો સંતને પણ કહેવાય કે આ ભગવાન છે. પેલી સ્થિર મૂર્તિ છે, આ હરતી ફરતી મૂર્તિ છે. પણ હા, સંત એ તો હંમેશા દાસ થઈને જ રહે છે. એ પોતે તો હંમેશા ભગવાનમાં જ બધાને જોડે છે, પોતાની અંદર જોડતા નથી અને છેલ્લે ભગવાન સુધી જ લઈ જાય છે. પણ વિશ્વાસ એ ત્યાં મૂકવાનો છે કે આપણને મનુષ્ય રૂપે દેખાય છે પણ એમનું સ્વરૂપ એ આપણી આંખથી નહીં ઓળખાય, એમના વચનોથી ઓળખાશે. એમના વચનો એટલી હદ સુધી સાચા માનવાના જાણે આપણે સામે જોતા હોઈએ. બિલિવિંગ ઇઝ સીઈંગ. બિલિવિંગ ઇઝ સીઈંગ. એટલે જ્યારે મહાન સ્વામી મહારાજ એવી આપણને વાત કરે છે જે અક્ષરધામમાં છે અહીંયા છે અને અહીંયા છે અક્ષરધામમાં છે, ત્યારે આપણે હવે વિચાર શું કરવાનો? આ પ્રાપ્તિના વિચારની વાત ચાલે છે કે અક્ષરધામમાં દિવ્ય સિંહાસન ઉપર અનંત તેજની વચ્ચે મહારાજ પોતે સાક્ષાત વિરાજમાન છે. એ સ્વરૂપને મનમાં ધારવાનું અને પછી મનુષ્ય રૂપે જે મહાન સ્વામી મહારાજ આપણને દેખાય છે ને એમને ધારવાના અને પછી યાદ કરવાનું કે એ છે ને એ જ સાંગોપાંગ, આંખમાં આંખ, હાથમાં હાથ, પગમાં પગ જે અક્ષરધામમાં છે એનું એ સ્વરૂપ અત્યારે મને પ્રત્યક્ષ આ પૃથ્વી ઉપર મળ્યા છે. અને એ ભગવાન કેવા છે? વિશ્વાસથી આપણને સ્વરૂપ ઓળખાય, પણ એને માણવા માટે સ્વામી એમ કહે છે હવે ફરી બુદ્ધિનો ઉપયોગ કરો કે જો આ વાત સાચી હોય તો આપણે કૃતાર્થ થઈ ગયા, આપણે ધન્ય થઈ ગયા, આપણે માલમમાલ થઈ ગયા. એમાં કૃતાર્થપણાની અંદર શું આવે? તો પહેલી વાત તો એ આવે આપણી બધી ચિંતાઓ પહેલાં તો છોડી દેવી. આપણે રાત દિવસ જે માથે ભાર લઈને ફરીએ છીએ ને, આ સર્વ કરતા હરતા છે. એમની મરજી વિના પાંદડું હલતું નથી. તો જે કાંઈ થયું છે ભૂતમ યચ્ચ ભવદ્યચ્ચ યદેવાગ્રે ભવિષ્યતિ, જે કાંઈ થયું છે, જે કાંઈ થાય છે, જે કાંઈ થશે, બધું એમના ધ્યાનમાં છે. બધી એમને ખબર છે. કાલે શું થશે, પરમ દિવસે શું થશે, આવતા વર્ષે શું થશે, 5 વર્ષ પછી શું થશે. આ બધો ભાર લઈને આપણે ફરીએ છીએ ને, કાંઈ થવાનું નથી. બધું જે એમની મરજી છે ને એ પ્રમાણે જ થયું છે, એ પ્રમાણે જ થશે. એટલે આપણે સાચા અર્થમાં નિષ્ઠાવાન થવું એટલે શું? ભાર માત્ર એમને આપતા શીખી જવું. એ ભાર લેવા બેઠા છે તો આપો ને. એ લેવા બેઠા છે કે તમારો ભાર મને આપી દો, શું કામ માથે લઈને ફરો છો? કે છે આપણને. હા, આપણા હાથમાં 2 વસ્તુ છે. સત્સંગ દીક્ષાના 280માં શ્લોકમાં મહાન સ્વામી મહારાજે કીધું કે વિપત્તિષુ ધરેત ધૈર્યમ. જ્યારે સંસાર વ્યવહારમાં વિપત્તિ આવે, પ્રોબ્લેમ આવે તો શું કરવું? ધીરજ રાખવી. પણ 2 વસ્તુ આપણે કરવાની. શું કરવાની? પ્રાર્થનમ યત્નમ આચરેત. આપણા હાથમાં 2 વસ્તુ છે, પ્રાર્થના કરવી અને બીજી વસ્તુ શું છે? પ્રયત્ન કરવો. આ 2 વસ્તુ આપણે કરવી. અને પછી શું કીધું? ભજેત દ્રઢ વિશ્વાસમ અક્ષર પુરુષોત્તમે. આખો દિવસ મહેનત કરી, હવે દ્રઢ વિશ્વાસ રાખી એમના ખોળામાં માથું મૂકીને સૂઈ જવું. મહાન સ્વામી મહારાજ બહુ દયાળુ છે, એમની લાભ આપવાની રીત બહુ ન્યારી છે. હમણાં એક પ્રસંગ એવો બન્યો, ગયા વર્ષે સ્વામી આવ્યા હતા ને, સ્વામી છે ને એક પાર્ષદને જુએ ને ત્યારે કે આના જેવા બીજા એક સાધુ છે અહીં સારંગપુરમાં જ. સ્વામી કે હું રોજ જોઉં છું પણ 2 ભેગા થતા નથી. એટલે પછી સ્વામી આવું એક કીધું એટલે પછી બધા શોધવા માંડ્યા કે સ્વામી કોને કહે છે. એટલે પછી બાપા પાસે એવું હાજર કહે સ્વામી આ, સ્વામી કે ના એ નહીં, પછી આ નહીં, આ નહીં. આવું લગભગ મહિનો ચાલ્યો. સ્વામી કહે હું રોજ જોઉં છું ને રોજ છટકી જાય છે, આના જેવા જ છે બીજા. બસ સ્વામી કે મારી રોજ મારી નજર સામે આવે છે પાછા, પણ રોજ છટકી જાય છે. પહેલાં પાર્ષદ આવે ને ત્યારે જ યાદ કરો, સાધુ આવે ત્યારે યાદ ન કરે પાછા. આના જેવા બીજા એક સાધુ છે. એમ કરતાં કરતાં આખું સારંગપુરનું રોકાણ પૂરું થઈ ગયું. સ્વામી મહુવા જતા રહ્યા. પછી કોઈકને સૂચ્યું કે કદાચ આ સંત માટે સ્વામી કહેતા હોય, એટલે એનો ફોટો મોકલ્યો મહાન સ્વામી મહારાજને. અને પછી 2 ફોટા બાજુમાં મૂક્યા. મહાન સ્વામી કે હા બરાબર, આને હું કહું છું. એટલે પછી તો શું કર્યું, સંતોને તો લાભ મળે એટલે એ 2ને ભેગા મોકલ્યા મહુવા, મહાન સ્વામી મહારાજની સામે હાજર કર્યા. અને સ્વામી 2ને જોઈને બહુ રાજી થયા. સ્વામી કે હા બરાબર, હું આને જોઈને કહેતો હતો. પછી એ સંતે સ્વામીને પ્રાર્થના કરી. એ સંતોએ કે સ્વામી અમે તો કંઈ આપે એમને અમને મહિનો સુધી યાદ કર્યા. સ્વામી તો એવું બોલે આકાશ પાતાળ એક કર્યા તમને શોધવા માટે. આવું સાહેબ
તો કે આટલા બધા તમે અમને લાભ આપ્યો, તો હવે અમારે શું કરવાનું? હવે અમારે શું કરવાનું? તો સ્વામી શું બોલ્યા? સ્વામી કે આશરો દ્રઢ કરીને સૂઈ જાઓ. આશરો દ્રઢ કરીને સૂઈ જાઓ. આ આશરો સામાન્ય વસ્તુ નથી. હા, કોઈ ભાર ન રહે, કોઈ ચિંતા ન રહે, કોઈ મૂંઝવણ ન રહે. દુઃખી થવું હોય ને તોય ના થઈ શકીએ. આશરો પાકો થાય ને, દુઃખી થવું હોય ને તોય ન થઈ શકાય. આપણે મૂંઝવણ રાખવી ને તોય ન મૂંઝાઈ શકીએ. એવો છે આશરો, એવી છે આ પ્રતીતિ. અંત્યના બીજા વચનમાં કીધું કે આ બહુ ઝીણી વાત છે, જે વર્તતો હોય ને જણે આ સામાન્ય વસ્તુ નથી. તો આપણે પ્રાપ્તિના વિચારને ત્યાં સુધી લઈ જવાનો છે, ચિંતા માત્ર એમને માથે મૂકી દેવી. અને બીજું કયું છે? જુઓ, સ્વામી બીજી વાત કરે છે, પ્રશ્નો છે. આ દુનિયાના પ્રશ્નો છે એ ખોટા પ્રશ્નો નથી, એ પણ સાચા છે. સંસાર વ્યવહાર છે એટલે મુશ્કેલી છે, પણ સ્વામી કે તમારે એકલા પ્રશ્નોનો વિચાર નહીં કરવાનો, પ્રાપ્તિ અને પ્રશ્નોને સાથે રાખવાના. પછી સ્વામી કે પ્રાપ્તિ છે ને એ તમે આમ જોશો તો તમને ખબર પડશે સાઇઝ વાઇઝ કમ્પેરિઝનમાં હિમાલય જેવડી છે, પ્રશ્ન ઢેફા જેવડા છે. પ્રશ્ન એમની કમ્પેરિઝનમાં ઢેફા જેવડા છે. કેમ? કારણ કે સમયના પ્રવાહમાં 5-25 વર્ષમાં જિંદગી જ પૂરી થઈ જવાની છે, તો કયો પ્રશ્ન ટકવાનો છે? રહેવાના જ નથી. પ્રશ્નો કયા રહેવાના છે? આટલી અલ્પ જિંદગી, તો એના પ્રશ્નો પણ આટલા અલ્પ છે, એ તો હમણાં જતા રહેશે. અને પ્રાપ્તિ તો સાક્ષાત સનાતન શાશ્વત કાયમ માટેની છે. એ તો અત્યારે છે ને કાયમ રહેશે. છેલ્લે આપણે મહાસ્વામી મહારાજને યાદ કરીને આપણે એક પ્રસંગનું સ્મરણ કરી લઈએ. સ્વામી બાપા મહાસ્વામી મહારાજ ઘણી વખત એક વાત કરે છે કે ધારો કે તમે અહીંયા વડોદરામાં રહેતા હો અને તમારી કોઈ એક ફેક્ટરી ચાલતી હોય, ધારો કે, અને સારી ચાલતી હોય અને વ્યવસ્થિત રીતે આમ એમાંથી આવક થતી હોય, પણ એમાં એક કાયદાકીય ગૂંચ આવે. એમાં સેન્ટ્રલ ગવર્મેન્ટની કોઈ ડિપાર્ટમેન્ટ છે એની એવી ક્વેરી આવે, એવો પ્રશ્ન આવે કે આપણી ફેક્ટરી સીલ થઈ જાય, પ્રોડક્શન બંધ થઈ જાય અને આપણું બધું રોકાણ છે અંદર ફસાઈ જાય. પછી આપણે એને વેચી પણ ન શકીએ, આપણે એનેથી પ્રોડક્શન એ ન લઈ શકીએ, અને એ કેસ એવો ગૂંચાઈ જાય કે આપણે દિલ્હી સુધીના ધક્કા ખાઈને થાકી જઈએ, ઉકેલ જ ના આવે. એમ કરતાં કરતાં 10 વર્ષ થઈ જાય, 20 વર્ષ થઈ જાય, 30 વર્ષ થઈ જાય, તમે હાંફી ગયા હો. આવા સંજોગોમાં કોક વાર એવું બને કે સાંજના 5 વાગે અચાનક તમારા ઉપર તાત્કાલિક આમ ફોન આવે કે તમારો જે પેલો છે પ્રોબ્લેમ ચાલે છે, તો એના માટેની એક એપોઇન્ટમેન્ટ કાલ બપોરે 11 વાગે છે, સવારે 11 વાગે, તો તમે દિલ્હી પહોંચી જાઓ. આવું આપણને કહે. હવે તાત્કાલિક પહોંચવાનો એટલે આપણે તરત ફ્લાઇટનું બુકિંગ જોવા મળે, પણ બધી ફ્લાઇટો ફૂલ હોય, એકેય ફ્લાઇટ મળે જ નહીં, કનેક્ટિંગ ફ્લાઇટે ન મળે, વાયા ન મળે. હવે પહોંચવું કેવી રીતે? દિલ્હી પહોંચવું જરૂરી છે. ટ્રેનનું બુકિંગ જુઓ તો ટ્રેન બધી ફૂલ દેખાય. ગમે તેમ કરીને પહોંચવાનું તો છે જ, એટલે તમે પહોંચી જાઓ ત્યાં રેલવે સ્ટેશને, અને ત્યાં જે ટ્રેન આવીને ઊભી રહી દિલ્હીની, ત્યાં બેસવાની જગ્યા કે સુવાની જગ્યા તો છે નહીં, ઊભા રહેવાની જગ્યા નથી, પણ તમારે જવાનું તો છે જ. એટલે તમે ભીસમાં અંદર ઘૂસી જાઓ અને લટકતા લટકતા આખી રાત થાક્યા પાક્યા દિલ્હી પહોંચો. સવારે 9 વાગે પહોંચો, ત્યાં નાહી ધોઈ અને તમે પૂજા કરો અને 11 વાગે તમે ઓફિસે પહોંચો. અને ધારો કે એવું થાય કે 11 વાગે પહોંચ્યા અને 11:15 વાગે પેલી ફાઇલ હલવાયેલી હતી ને એ તમારી ક્લિયર થઈ જાય, તો આ ટ્રેનમાં આખી રાત આપણને જે ભીડો પડ્યો એનું દુઃખ લાગે, જગ્યા ન મળે એનું દુઃખ લાગે. અને ઘરે ફોન કરે તો શું એવી વાત કરે કે ટ્રેનમાં બહુ ગીર્દી હતી? શું વાત કરે? આપણી ઓલી 30 વર્ષવાળી ફાઇલ હતી ને એ ઉકલી ગઈ છે, એનો આનંદ એટલો બધો હોય ને કે પેલો ટ્રેનની ગીર્દી નજરમાં આવે નહીં. અને ધારો કે આનાથી ઊંધું થાય એટલે શું થાય? ટ્રેનમાં બહુ સારી જગ્યા મળે અને તમે સૂતા ત્યાં પહોંચી જાઓ, પણ ઓફિસમાં જાઓ અને તમારું કામ ન થાય, તો ટ્રેનમાં સારી જગ્યા મળી એનો આનંદ હોય ના હોય ને? આ દ્રષ્ટાંત આપીને મહાસ્વામી મહારાજ એમ કહે છે કે આપણી એક ફાઇલ અનંત જન્મોથી હલવાયેલી પડી હતી, આ જન્મે એ ક્લિયર થઈ ગઈ છે. પછી જે પ્રશ્ન છે ને આપણે કેવા છે સંસારના, જગ્યા હારી નથી મળી, ટ્રેનમાં એક રાત કાઢવાની છે, કાઢી નાખો ને. અને કોકની મોટપ ને કોકની વાહ ને કોકની પ્રસિદ્ધિ ને કોકની સફળતા જોઈ અને બહુ ચિંતા નહીં કરવાની, સમજો ને એને ટ્રેનમાં હારી જગ્યા મળી છે.
આપણને ટ્રેનમાં જેવી તે જગ્યા મળી છે, પણ ફાઇલ આપણી ઉકલી ગઈ છે. આ કંઈ સાધારણ ઘટના બની છે. આપણે બહુ નાના ટાઈમ સ્પાનમાં એટલા ગૂંચાઈ ગયા છે, આની બહારનો વિચાર જ નથી કરતા, ખરેખર નથી કરતા. પણ જ્યારે આપણે આ વાત સાચી જ છે તો પછી સમજો આ બ્રહ્માંડમાં આપણા તુલ્ય ભાગ્યશાળી માનો એ જ બોલ. આપણે બધા અક્ષરધામના મુક્તો જ છીએ. ખાલી 5-25 વર્ષનો સમય કાઢવાનો છે. જેવી સભા અત્યારે અહીંયા છે, આવીને આવી સભા આપણે બધા અક્ષરધામમાં 100 વર્ષ પછી ભેગા જ બેઠા હોઈશું. આવી જ સભા હશે. કાંઈ 100 વર્ષ જતાં કાંઈ વાર લાગતી નથી. તમે જો ને સવાર થાય ને સાંજ પડે છે, દિન ઉપર દિન જાય છે. આજકાલ કરતાં આવરદા જોને ઓછી થાય છે. કંઈ ક્યાં આવરદા આપણી નજર સામે આપણે કેટલાયને વિદાય કરી આવ્યા ને. આપણી નજર સામે આપણેથી નાની ઉંમરના નહીં કરી દીધા, બોલો આપણે કર્યા કે નહીં? આપણાથી મોટી ઉંમરના તો કર્યા, પણ નાની ઉંમરના ને કેટલાયને વિદાય આપણે આપી દીધી. તો જતાં કેટલી વાર લાગશે? અને આપણે તો જવાની ક્યાં વાત છે, આપણે તો અક્ષરધામમાં જ બેઠા છીએ. જો ભગવાન અક્ષરધામમાંથી આ લોકમાં આવી ગયા તો હવે આપણે કંઈ જવા આવવાનું પણ બાકી નથી. પ્રાપ્તિનો વિચાર આપણને અહીં અક્ષરધામના સુખનો અનુભવ કરાવે છે. એટલે હવે દ્વિધા માત્ર મૂકીને આ આશરો દ્રઢ કરી દેવાનો છે કે મહારાજને સ્વામી બેઠા છે, પ્રાર્થના કરવી, પુરુષ પ્રયત્ન કરવો અને મૂંઝવણ માત્ર એમને માથે નાખી દેવી. બધા ભક્તો આમાંથી પસાર થયા છે, કોઈનું કોઈ કામ અટક્યું નથી. છેલ્લે બધાનું થઈ ગયું છે. ભગવાનને ઘેર દેર છે, અંધેર નથી. છેલ્લે તો સત્યનો જ વિજય થાય છે. સાચી વાત પકડીને ચાલતા રહેવું. દુનિયા સમજે ન સમજે એની પણ ચિંતા ન કરવી. આપણને સાચી વાત મળી ગઈ છે ને તો એને બરાબર માણવી. એટલે મહાસ્વામી મહારાજ એવું કહે છે કે એવા નિષ્ઠાવાન આપણે થવું એ આપણા જ સુખ માટે છે. એમાં એમને કાંઈ નથી. આપણે નિષ્ઠાવાન થશું એમને કોઈ લાભ નથી. આપણે એક જણ વધારે નિષ્ઠાવાન થઈશું તો એમને કોઈ લાભ નથી. એ તો ભગવાનના સુખે સુખ્યા છે, એમને શું જોઈએ છે આપણી પાસેથી? એ તો આપણને આપવા માટે આવ્યા છે, નિષ્ઠા આપવા માટે આવ્યા છે. તો આપણે પણ એમના વચનમાં આવી દ્રઢ પ્રતીતિ આવે. ને ખાસ તો સ્વામી આપણને કહ્યું છે ને, તો હવે આમાં આળસ કરવાની નથી. આપણે એક પણ દિવસ પ્રાપ્તિના વિચારમાં પડવા દેવો નથી. આમાં ક્યાં ક્યાં આપવાની વાત છે? વિચાર જ કરવાનો છે, કંઈ ખિસ્સામાંથી કંઈ કાઢવાનું નથી. વિચાર જ કરવાનો છે. 15 મિનિટ જ સ્વામી કહે છે. અને છેલ્લે સ્વામીએ 3 વરદાન આપી દીધા. 15 મિનિટની વાત કરીને 3 વરદાન આપ્યા. સ્વામી કે આટલું કરશો, આટલું કરશો, આટલું જ કહે છે, આટલું કરશો તો જરૂર અંતરે શાંતિ રહેશે. પહેલું વરદાન, જરૂર અંતરે શાંતિ રહેશે. બીજું વરદાન, અક્ષરધામ થઈ જવાશે. આપણે અક્ષરધામ બની જશું, ચૈતન્ય અક્ષરધામ થઈ જવાશે. અને ત્રીજું વરદાન કે સત્પુરુષના ભાવને પામી જવાશે. જો 15 મિનિટની સાધનામાં આટલું બધું થતું હોય તો હવે આળસ કરવા જેવી નથી. તો આજે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એમને જે નિષ્ઠાવાન ભક્ત ગમે છે આપણે એવા દ્રઢ નિષ્ઠાવાન બની શકીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાન. આજના કથા શ્રવણમાં શ્રદ્ધાપૂર્વક જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ભગવાન સ્વામિનારાયણે કથા શ્રવણનું મહાત્મ્ય અનેકવાર જણાવ્યું છે. કથા મનને શુદ્ધ કરે છે, શ્રદ્ધાને દ્રઢ કરે છે અને જીવને ભગવાનની નજીક લઈ જાય છે. આજના કથા શ્રવણથી જો તમને થોડી પણ શાંતિ કે પ્રેરણા મળી હોય તો કલ્પના કરો કે આવી કથાનું નિયમિત શ્રવણ કેટલું લાભદાયી થાય. આવી પ્રેરણાદાયી કથાના નિયમિત શ્રવણ માટે આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને ખાસ આ કથાને આપના જેવા અન્ય મુમુક્ષુ સાથે શેર કરીને આંગળી ચિંધ્યાનું પુણ્ય મેળવો. જય સ્વામિનારાયણ.